હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 12મા ધોરણના છોકરાઓ? તો બસ છોકરાઓ, આજે તમારા માટે જોરદાર એક સેશન છે. મોસ્ટ આઈએમપી કાર્બનિક પરિવર્તનો. સૌથી વધારે છોકરાઓને જેની બીક લાગતી હતી, અમારા દરેકે દરેક વિડીયોમાં સૌથી વધારે ઓફલાઈનના છોકરાઓ હોય કે ઓનલાઈન, બધાની સૌથી વધારે કોમેન્ટ કહો, ડિમાન્ડ કહો કે ડર કહો, સૌથી વધારે આ વસ્તુનો છે કે સર ચેપ્ટર તમે બધા યુટ્યુબ પર ભણાવ્યા, કોર્સમાં ભણાવ્યા, બધે જ થિયરી કમ્પ્લીટ આવડી ગઈ છે, પણ સૌથી વધારે ટેન્શન આ પાર્ટનું છે. એમસીક્યુનું પણ ટેન્શન છે, પણ સાથે સાથે પરિવર્તનનું પણ ટેન્શન બહુ જ છે. પરિવર્તનમાં ખબર જ નથી પડતી ક્યાંથી સ્ટાર્ટ કરવાનું, શું કરવાનું. એટલી મસ્ત જોરદાર બધી ટેકનિક તમને આપવાનું છું. આપણે બોર્ડમાં પૂછેલા છેલ્લા 5 વર્ષના બધા મોસ્ટ આઈએમપી જેટલા પણ પરિવર્તનો છે એ બધા બોર્ડમાં પૂછેલા પરિવર્તનો, પછી બધા મોસ્ટ આઈએમપી કે એના જેવા એ ટાઈપના, જેથી તમારું દિમાગ ખુલે કે ભાઈ આ ટાઈપના પરિવર્તન હોય તો કેવી રીતે સોલ્વ કરી શકાય. તો એના માટે એક બસ જોરદાર સેશન તમારા માટે છે. તો સૌથી પહેલાં સેશન સ્ટાર્ટ કરતાં પહેલાં તમને અમુક બેઝિક વસ્તુ મારે સમજાવી દેવાની છે. બસ એટલું આવડી ગયું ને, ઘણા બધા પરિવર્તનો તમારા સોલ્વ થઈ જવાના છે. બરાબર? આ બહુ પર્સનલ મારી ટેકનિક કહેવાય. કોઈ IUPSCએ બનાવેલી ટેકનિક નથી, કોઈ બુકમાં લખેલી નથી, અને 100% બધે જ લાગુ પડતી પણ નથી. પણ આને ટેકનિક કહેવાય, જુગાડ કહેવાય. સમજાય છે કે ભાઈ મોટા ભાગની જગ્યાએ લાગી જાય તો લાગી જ જાય છે લગભગ. તો કોઈક જગ્યાએ એ પ્રક્રિયા જોઈને આપણને ખબર પડે કે ભાઈ અહીંયા આ વસ્તુ લાગે એવી નથી. તો સૌથી પહેલાં થોડુંક બેઝિક સમજી લઈએ. જુઓ, આપણે 11મા ધોરણમાં જે બધા તમે ચેપ્ટરો ભણ્યા છો, 11 અને 12મા ધોરણમાં ઓર્ગેનિકના જે પણ આપણે ચેપ્ટર ભણ્યા છે ને, જસ્ટ હું ખાલી નામ લખી રાખું તો તમને વધારે આઈડિયા આવશે. આપણે હાઇડ્રો કાર્બન ચેપ્ટર ભણ્યા કે જેમાં આપણે મેઇન કામનું છે આલ્કેન અને આલ્કીન. વધારે શું લખું છું, શું કરવાનું છે, ધીમે ધીમે સમજાશે. એના પછી સાદું જે IUPSC વાળું ચેપ્ટર હતું એમાં કોઈ આપણે પ્રક્રિયાઓ હતી નહીં. તો મેઇન જે આપણે પરિવર્તનો શીખવા છે, તો ઘણા બધા પરિવર્તનો એવા છે કે 11માંથી સ્ટાર્ટ થતા હશે અને પછી 12માં આવશે. 12માના અમુક ચેપ્ટરથી સ્ટાર્ટ થઈને 11માં જતા હોય, મતલબ કે આ બધા ચેપ્ટરમાં. એટલે કે આલ્કેન આલ્કીનથી સ્ટાર્ટ થાય. પછી હવે નેક્સ્ટ આપણું જે ચેપ્ટર છે 12મા ધોરણનું પહેલું, હેલો આલ્કેન અને હેલો એરીન. બરાબર? એના પછી આપણું જે ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ અને ઈથર વાળું. અને એના પછી જે ચેપ્ટર છે આપણું આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. સરસ. સર ચેપ્ટરના નામ લખ્યા એનાથી શું કરાવવા માંગો છો? યસ, સમજાવું ને શું કરવાનું છે. આપણે ચેપ્ટરના નામ લખ્યા એના ઉપરથી 1 સેકન્ડ. યસ, ચાલો આને એક સરસ મજાના બધાને બોક્સ બનાવી દઈએ. તમને સરસ આ બધી નોટ્સ કામ લાગવાની છે. બધી નોટ્સ તમને મળી જવાની છે, ડોન્ટ વરી. પહેલા સમજી લો આખું જ. ચાલો, આપણા આજે બધા ચેપ્ટરો થઈ ગયા, રાઈટ? આ આપણું 11મું ધોરણ અને આ 12મા ધોરણના 3 મેઇન ચેપ્ટર. હવે જોજો, હવે જે હું તમને ટેકનિક આપવાનો છું ને, બસ એ ટેકનિકના જ પૈસા છે. હવે અહીંયા આ જે પણ મેં ચેપ્ટરના નામ લખેલા છે એમાં તમારે આ રીતે સમજવાનું છે. હું વચ્ચે તમને એક એરો મૂકીને બતાવું છું એટલે આઈડિયા આવે. આ જે 2 ચેપ્ટર છે એની વચ્ચે એક મેં એરો મૂક્યો આમ. અચ્છા, હવે આ એરો શું દર્શાવે છે? હવે જોજો, એરો જે દર્શાવવાની જે રીત છે આ આપણી નિંજા નોટ્સ વાળી ટેકનિક છે. બરાબર? કેમ કે આ જે ટેકનિક છે કંઈ બહાર જવી જોઈએ નહીં આપણી. હા જોજો, તો આ જે ટેકનિક છે એમાં એવું છે કે તમને જો ક્વેશ્ચનમાં કોઈ એક આલ્કીન આપેલો છે, આપણે ક્વેશ્ચન સમજીએ કે કોઈ પણ આપણને એક આલ્કીન આપ્યો છે અને એમાંથી આપણને આલ્કોહોલ બનાવવાનો કહે છે. બરાબર? અને 2 સ્ટેપમાં આપણે પરિવર્તન લખવાનું હોય. ઘણી બધી વાર એવું હોય કે આપણને એક સ્ટેપમાં આવડતું હોય, પણ બુકવાળાએ એટલે કે જે એક્ઝામમાં ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં આપણને કીધું કે 2 તબક્કામાં કાં તો 3 તબક્કામાં. તો મોટા ભાગની પ્રક્રિયાઓ 2 તબક્કામાં હોય. તો આપણે આલ્કીનમાંથી જ્યારે આલ્કોહોલ બનાવવાનો હોય તો એમાં શું કરવાનું? ચેપ્ટરની સિક્વન્સ ફોલો કરવાની. એક જ સેન્ટેન્સ, ચેપ્ટરની સિક્વન્સ એટલે કે ચેપ્ટરનો જે ક્રમ છે એ ફોલો કરવાનો. એટલે આલ્કીનમાંથી તમારે પહેલા બનાવવાનો હેલો આલ્કેન અને હેલો આલ્કેનમાંથી તમારે બનાવવાનો આલ્કોહોલ. એટલે આ તમને મેઇન વસ્તુ ખબર પડવા માંડી. ઊંધું લઈ જાઓ, કદાચ તમને આલ્કોહોલ આપ્યો છે અને આલ્કીન બનાવવાનું કે 2 તબક્કામાં, તો કંઈ નહીં, ચેપ્ટરની સિક્વન્સ શું છે? તો કે આલ્કોહોલ 12મા ધોરણ, ધારો કે ચેપ્ટરનું નામ લખું કે ભાઈ અહીંયા જે છે આપણું આ
11th સ્ટાન્ડર્ડ છે, તો 11th સ્ટાન્ડર્ડનું આપણું આ ચેપ્ટર નંબર હતું 13, બરાબર? ચેપ્ટર નંબર 13 હતું. પછી આ જે છે આપણું 12th સ્ટાન્ડર્ડનું, હવેથી બધા 12th સ્ટાન્ડર્ડના, આ આપણું ચેપ્ટર નંબર 6, પછી આ ચેપ્ટર નંબર 7 અને આ ચેપ્ટર નંબર 8, રાઈટ? તો તમારે ચેપ્ટર નંબર 7 થી સ્ટાર્ટ કરવાનું છે અને 11મા ધોરણમાં જવાનું છે. તો ચેપ્ટર નંબર 7 તમે જે પણ ભણો છો એના પહેલા ઓર્ગેનિકમાં કયું ચેપ્ટર ભણ્યા હોય 12મા ધોરણમાં? તો કે હેલો આલ્કેન. હેલો આલ્કેન પછી તમે 11મા ધોરણમાં જાઓ છો તો આલ્કોહોલ આપ્યો છે, આલ્કોહોલમાંથી આલ્કીન કે 2 તબક્કામાં, એટલે આલ્કોહોલમાંથી બનાવી દેવાનો તમારે હેલો આલ્કેન અને હેલો આલ્કેનમાંથી પછી હાઇડ્રોકાર્બન. કદાચ અહીંયાથી કે તમને આલ્ડીહાઇડ કે કીટોન આપેલા હોય અને હેલો આલ્કેન કે કંઈ પણ બનાવવાનું કે તો ખબર પડી જાય કે આ 12મા ધોરણનું ઓર્ગેનિકનું 3જું ચેપ્ટર છે. તો મારે આલ્ડીહાઇડ કે કીટોન આપ્યા છે અને પહેલા મારે આલ્કોહોલમાં ફેરવવો પડે અને આલ્કોહોલને પછી હેલો આલ્કેનમાં હું ફેરવી શકું. ટેકનિક સમજ્યા? હા. હવે બીજી એક જસ્ટ જોરદાર ખુફિયા વાત તમને કહેવાની છે જે મોસ્ટ આઈએમપી છે, બરાબર? આ પેજ ઉપર જે બધી ટેકનિક લખાઈ છે એની બહુ જ વેલ્યુ છે ભાઈ. 1 સેકન્ડ. યસ, ચાલો. મોસ્ટ આઈએમપી ટ્રીક તમારા માટે શું છે જોતા રહેજો હો, જેની તમારે સૌથી વધારે જરૂર પડવાની છે. જો બેન્ઝીન ચક્ર પર અથવા તો એમના કોઈ પણ જગ્યાએ જો તમને OH આપેલું, ઓહો હવે ભાઈ તમે પાતળા થઈ જાઓ હે ને, જરીક થોડીક વાર માટે જાડું રહેવાનું હતું. હા, જો તમને ઓલરેડી બહુ વધારે પડતા પાતળા થઈ ગયા, માપ નથી રહેતું હે ને. હા ચાલો, જો ઓલરેડી આપણને OH આપેલો જ છે અને OH ને આપણે ત્યાંથી દૂર કરી અને એ જગ્યા પર આપણે X હેલોજન લાવવો છે, તો એના માટે આપણે કરવાનું શું, કઈ ટેકનિક છે? તો એના માટે તમારે એક તો સૌથી પહેલું આપણે જે વધારે ચાલતા હોઈએ PX3 વાપરી શકો, PX5 અથવા તો SOCl2. આ યાદ રાખવાનું છે, બહુ જ જરૂર પડશે કે OH ની જગ્યા પર તમારે X લાવવું છે તો PX3, PX5 અને SOCl2 ત્રણમાંથી કોઈનો પણ ઉપયોગ કરશો એટલે OH ની જગ્યા પર X એટલે કે F તો નહીં, આપણે વધારે ક્લોરીન અને બ્રોમિન લાવી શકીશું. એ સ્પેશિયલી આપણે લખી દઈએ એટલે X એટલે બધા જ ના આવી જાય આપણા, બરાબર? કયા? મેઇનલી સૌથી વધારે વાર ક્લોરીન અથવા તો બ્રોમિન જ આવતો હોય છે. આ તો આવડી ગયું. આનાથી ઊંધું કે આપણને કેવું કે ભાઈ ઓલરેડી ક્લોરીન છે અને એને OH માં ફેરવવાનું, તો જે આપણી બુકમાં પ્રક્રિયા નથી. ઓલરેડી તમારો હેલોજન હોય અને એને તમારે ફેરવવાનો હોય તો આપણી બુકમાં એ પ્રક્રિયા નથી, તો આપણે આમાં શું કરવું પડે? તો અહીંયા તમારે કરવાનું જલીય, જોતા રહેજો આમાં. અરે ભાઈ કલર કેવો કલર? યસ, આમાં આવશે જલીય KOH. જલીય KOH લેશો, આલ્કોહોલિક નહીં, જલીય KOH લો તો આ. તો હવે આમાં આપણને બીજો ક્વેશ્ચન થાય, બીજું એક અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે લખીએ અહીંયા નીચે અલગથી બધાથી. અરે ભાઈ ચાલો, કે જો ઓલરેડી ક્લોરીન કે બ્રોમિન, અહીંયા બ્રોમિન પણ સમજી લેવાનું સાથે, બરાબર, આપેલા છે અને એરો ઉપર આપણે જલીયને બદલે આલ્કોહોલિક લઈ લઈએ તો આપણને ખબર છે શું બને? કાર્બન કાર્બન દ્વિબંધ એટલે કે નિપજ બની જાય આલ્કીન. એટલે અહીંયા એરો પર બધાથી અલગ લખીએ કે જો જલીયને બદલે આવું ALC એટલે કે આલ્કોહોલિક KOH હોય, જલીય નહીં, તો તમારો આલ્કીન બને. આટલી ટેકનિક આવડી ગઈ, મોટા ભાગના તમારા ક્વેશ્ચન આમાં સોલ્વ થઈ જવાના. ફરીથી રિપીટ કરીએ, જો OH આપેલો હોય અને એને ClBr માં ફેરવવો છે એટલે કે OH માંથી, એટલે કે ચેપ્ટર 6 માં 7 માંથી અહીંયા 6 માં આવવું છે તો તમારે PX પછી PCF, PX3, PX5 અને SOCl2. તમારે આમ જવું છે, હેલોમાંથી આલ્કોહોલ બનાવવો છે તો આ જલીય KOH જે પ્રક્રિયા આપણી બુકમાં છે નહીં, તો સૌથી પહેલું જલીય KOH. પણ જલીયને બદલે જો આલ્કોહોલિક KOH વાપરીએ એટલે કે જો અહીંયાથી જો 6 માંથી જોતા રહેજો, મસ્ત જબરજસ્ત ટેકનિક આપું છું. 6 માંથી 7 માં જવું છે તો તમારે જલીય લેવાનો, સમજાય છે? અને ઊંધું જવું છે તો આલ્કોહોલિક લેવાનું. યાદ એવી રીતે રાખવાનું કે જીવનમાં આગળ વધવું છે તો તમારે જલીય છે અને દારૂ પીવો તો જીવનમાં પાછળ જવાય.
મતલબ કે તમારે હેલો આલ્કેનમાંથી હાઇડ્રોકાર્બનમાં જવું છે, એટલે કે આલ્કીનમાં જવું છે તો આલ્કોહોલિક લેવાનું. આલ્કોહોલિક લેશો એટલે તમારો ClBr તો દૂર થઈ ગયો અને C દ્વિબંધ આવી જાય છે. સમજાય છે ને? દ્વિબંધને આપણે અસંતૃપ્ત બંધ કહીએ છીએ. ClBrI, Cl કે Br સોરી, જે આપણા ક્રિયાશીલ સમૂહો હતા એ બધા દૂર થઈ ગયા. બધા એવું કહે છે ને કે ભાઈ તમે દારૂ પીવા માંડો એટલે બધું તમારું વેચાવા માંડે. એમાં એક દારૂડિયા ભાઈ હશે અને સવારમાં એક જગ્યાએ શાક માર્કેટમાં રીંગણા લેવા ગયા, અને રીંગણા લેવા ગયા એટલે પેલા બેન કે ભાઈ તમને નથી વેચવાના. દારૂડિયા ભાઈ કે કેમ? કારણ કે તમારો હાથ બહુ સારો નથી, કે તમારા હાથે સવારમાં પહેલી બોણી થાય પછી મારો આખો દિવસ ખરાબ જાય. અરે ગાંડી, કે આ હાથે કે 100 વીઘા જમીન વેચાય કે દારૂમાં તારા રીંગણા નહીં વેચાય કે? ખબર પડી કે? એમ મતલબ કે બધું દૂર થતું જાય. આ બીટા વિલોપનની પ્રક્રિયા, વિલોપન એ દૂર થવું, મતલબ કે આલ્કોહોલિક લેશો એટલે બધું જે ClBr છે બધું દૂર થાય, અને જલીય નાખો તો તમારો આલ્કોહોલ બને. હે ને? હા, એટલે બનાવવો છે કે દૂર કરવું છે તમારા હાથમાં છે. તો આ મેઇન તમારા માટે બહુ કામની જબરજસ્ત બધી નોટ્સ છે. તો નોટ્સ તમે પહેલા એકવાર મસ્ત નોટબુકમાં તમે લખી લેજો. રાઈટ? પછી આપણે થોડુંક આગળ વધીએ. ચાલો ડન, લખાઈ ગયું. હવે મેઇન આપણે બધી પ્રક્રિયાઓમાં જઈશું, ને આ તમારે યાદ રાખવાનું છે. બસ આ યાદ રહી ગયું એટલે બધી પ્રક્રિયાઓ ધડાધડ. જોજો, આમાંથી 8માંથી 7માં આવવું છે, આમાંથી આમાં આવવું છે. યાદ કરો, 8માંથી 7માં આવવા માટે મેં ટેકનિક શીખવાડી છે. કોઈનું પણ રિડક્શન, નિપજ પ્રાથમિક આલ્કોહોલ, કીટોનનું દ્વિતીયક, એટલે કે કોઈ એટલે કોણ? આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક, એમનું રિડક્શન કરો એટલે ચેપ્ટર 8માંથી તમે ચેપ્ટર 7માં આવી જાઓ. ચેપ્ટર 7માંથી 8માં જવું છે. ઓક્સિડેશન, આલ્કોહોલનું ઓક્સિડેશન કરો, પ્રબળથી કરો તો કાર્બોક્સિલિક, નિર્બળથી કરો તો આલ્ડીહાઇડ, દ્વિતીયકનું કરો તો કીટોન. સમજાય છે? તો આમથી આમ પણ તમને આવડશે. 7માંથી 8માં જાઓ તમે એટલે ઓક્સિડેશન, ઊંધા આવો એટલે રિડક્શન કરવાનું. સમજાય? બસ આ બધું સમજાઈ ગયું, કયા ચેપ્ટરમાંથી ક્યાં કેવી રીતે જવાય છે, એટલે તમારું કામકાજ પૂરું. ચાલો હવે જોતા જઈએ બધા. બરાબર? ઘણી બધી આવી બધી ટેકનિક છે મારી પાસે, પણ આ આખો પરિવર્તનનો પછી જો લેક્ચર સ્પેશિયલ આવી ટેકનિક માટે જ કરવા જઈએ તો 2-4 કલાકનો, મતલબ કદાચ 2-4-5 સેશન થાય, પણ પરિવર્તનના આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના તમે માસ્ટર થઈ જાઓ. પણ આ વિડીયો રેકોર્ડ કરતી વખતે જેટલી પણ નાની મોટી ટેકનિક મને પોસિબલ થાય યાદ આવે છે, અને ટાઈમની થોડી લિમિટેશન હોય છે, તો એ તમને હું કહેતો જાઉં છું. બાકી આ પરિવર્તનનો સરસ 3-4 કલાકનો વિડીયો જો મસ્ત, જે બધા હું ઓફલાઈનવાળા છોકરાઓ છે કે જે બેચમાં જે છોકરાઓ છે બધાને જે મેં શાંતિથી, એમાં ટાઈમ ઘણો બધો વધારે હોય છે, તો એમાં જે કરાવતા હોય છે એટલો બધો ટાઈમ પાછો યુટ્યુબ પર છોકરાઓને જોવાનો ટાઈમ હોય નહીં, કે ભાઈ 3 કલાકના પરિવર્તનો કોણ જોવે? ફટાફટ કલાકમાં પૂરું થઈ જવું જોઈએ. અત્યારે બધાને ફાસ્ટ બધું જોઈએ છે ને, તો બને એટલું ફાસ્ટ તમારા માટે કરવાનો ટ્રાય કરીએ છીએ. જેટલી પણ ટેકનિક યાદ આવે એવી રીતે તો હું બોલતો જઈશ, તમારે સાંભળતું જવાનું, ટેકનિક બધી લખતી જવાની. અત્યારે બધું લખતો નથી, પણ તમે સમજી ગયા કે આમથી આમ કે આમથી આમ. બરાબર? વિડીયો આગળ પાછળ કરીને પોઝ કરીને શાંતિથી ઘરે આ બધું મસ્ત બનાવો. એક સરસ પેજમાં બધું સરસ લખીને મસ્ત આમ ચોંટાડી દેવાનું, એ કમ્પ્લીટ ખબર પડે કે 7માંથી 8માં જવું છે તો શું કરવાનું? ઓક્સિડેશન. ઊંધું આવવું છે તો શું કરવાનું? રિડક્શન. સમજાય ને? સમજાય? આ બધું ટેકનિક થોડીક જોતા રહેજો. રાઈટ? ચાલો વધીએ આગળ થોડાક આપણે. સૌથી પહેલો ક્વેશ્ચન છોકરાઓ છે, ઇથેનોઇક એસિડમાંથી ક્લોરોઇથેન કયા ચેપ્ટરથી છે? ચેપ્ટર નંબર યાદ કરો, 8 વાળું. આલ્ડીહાઇડ કીટોનથી સ્ટાર્ટ કરવાનું છે, કાર્બોક્સિલિકમાંથી, વચમાં આલ્કોહોલમાં જવાનું, આલ્કોહોલમાંથી આમાં જવાનું. હવે તમે જોજો પરિવર્તન તો તમને લાગશે કાંઈ છે નહીં સર. બસ આ સિક્રેટ છે, ખબર પડી? સિક્રેટ મોનોપોલી બહાર પાડી દીધી જો તમારા માટે. બરાબર ને? એટલે લાઇક, શેર, સબસ્ક્રાઇબ તો જોસ્તું જ રહેશે ભાઈ આપણે. ચાલો ત્યારે જોઈએ. ઇથેનોઇક એસિડ ભાઈ બધાને હવે એમ થશે કે ફટાફટ સાહેબ પરિવર્તનોમાં કંઈ છે જ નહીં. લો, વિડીયો ચાલુ થયા પહેલા જ ટેન્શન દૂર, મતલબ ભણાયા પહેલા જ. એ એક જ વસ્તુ સમજી લીધી, આખો વિડીયો પછી જોવાની જરૂર નહીં. જોજો પાછા, હો ને? હા ચાલો. CH3COOH આ થઈ ગયો ઇથેનોઇક એસિડ. એમાંથી એરો પર શું લખવાનું તો કે મને હમણાં ખબર નથી, મતલબ કે હું તમારી સાઈડથી બોલું છું, હમણાં ખબર નથી. પહેલા સરે શીખવાડ્યું કે આને મારે આ ચેપ્ટર કયું છે? 8માંથી ચેપ્ટર 7માં જતા રહીએ એટલે 2 કાર્બન વાળો આલ્કોહોલ બનાવી દઈએ, અને 2 કાર્બન વાળો જે આલ્કોહોલ છે એમાંથી મારો 2 કાર્બન વાળો અહીંયા ક્લોરો છે તો હેલો આલ્કેન. હાસ શું બનાવવાનું એ તો ખબર પડી કે હવે ખબર પડશે કે આમાંથી આમાં ફેરવવું છે. સરે શીખવાડેલું છે ઊંધાવા માટે રિડક્શન, કોઈનું પણ રિડક્શન. આ COOH તો CH2OH, કોઈનું પણ રિડક્શન કરો. નિપજ પ્રાથમિક આલ્કોહોલ. એક્ઝામમાં આવું રિડક્શન લખવાની જરૂર ના હોય, હું સમજાવવા માટે લખું છું. બરાબર? રિડક્શનમાં
કાર્બોક્સિલિકનું કરો એટલે LiAlH4. પરિવર્તનમાં તો કામ લાગશે. આ ટાઈપના MCQ પણ બધા ઘણા આવે છે, તો MCQમાં પણ તમને બધી ટેકનિક બહુ કામ લાગશે. ટેકનિકનો બધો ખજાનો છે, પણ થોડોક ટાઈમ મળતો જાય જેમ જેમ વિડીયો બનાવવાનો યુટ્યુબ પર. મારી પાસે પણ, તમારી નહીં, મારી પાસે પણ થોડી ટાઈમની લિમિટેશન હોય છે કે આટલા બધા કલાકના વિડીયો બધા બનાવવા, એની માટે ફ્રી ટાઈમ કાઢો અને પણ મેક્સિમમ ટ્રાય કરતો રહીશ તમારા માટે. ચાલો, તો આપણો આલ્કોહોલ બની ગયો. હવે અહીંયા મેં તમને શીખવાડ્યું છે OH ને દૂર કરી અને ત્યાં આપણો Cl દાખલ કરવાનો છે. ટેકનિક શીખવાડેલી છે. OH ને દૂર કરીને ક્લોરીન લાવવો હોય તો કોણ છે? ઘણા બધા છે, એમાંથી કોઈ પણ વાપરો. ધારો કે કલર પીળો કલર એટલે કે PCl3 વાપરી શકો, PCl5 વાપરી શકો, SOCl2 વાપરી શકો, કોઈ પણ વાપરી શકાય. રાઈટ? તો જો, અને આ બધી પ્રક્રિયાઓ પછી મેં એવી રીતે સેટ કરેલી છે કે એકની સાથે આમ ભલે આપણે આજના સેશનમાં 25 પ્રક્રિયાઓ ડિસ્કસ કરવાના છીએ, આવી બધી અલગ અલગ જૂના વર્ષના બોર્ડની પૂછેલી બધી મસ્ત, એમાં એની અંદર પાછા ઘણી બધી જગ્યાએ અંદર સબ બે ત્રણ ક્વેશ્ચન પણ છે. એક ક્વેશ્ચનની અંદર બીજા 2-3 ક્વેશ્ચન હોય, અને પાછા એક ક્વેશ્ચનને બીજી કઈ રીતે સોલ્વ કરી શકાય એવી અલગ અલગ ટેકનિક હું પણ કહેતો છે સાથે સાથે. એટલે આપણે આમ જો તો આજે 50 થી 60 અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ ફટાફટ જબરજસ્ત કરવાની છે, બરાબર? 60 મિનિટમાં 60 એમ કરીને. ચાલો, આ પહેલું પૂરું થયું. હવે તમે માસ્ટર થઈ જવાના. જુઓ, પ્રોપીનમાંથી પ્રોપેન 2 11મા ધોરણનું ચેપ્ટર, એના પરથી હેલો આલ્કેનમાં આવવાનું અને એના પરથી પ્રોપેન 2 બનાવવાનો. ચાલો સ્ટાર્ટ કરીશું. પ્રોપીન, હા, સ્વામિનારાયણ ભગવાનની જય. ચાલો, લીલો કલર કેમ આવી ગયો ભાઈ? ચાલો, પ્રોપીન એટલે CH3 લઈ લઈએ અહીંયા, પછી CH દ્વિબંધ CH2. એમાંથી આપણે કંઈક બનાવવાનું છે અને એની પ્રક્રિયા આગળ આપણે કરી અને છેલ્લે શું આમને તમે જોશો ને તો અડધું સોલ્યુશન તો એમણે આપી જ દીધું છે આપણને. શરૂઆતનો પદાર્થ આપી દીધો, અંતિમ જે પ્રોપેન 2 છે, પ્રોપેન 2 તો હવે લખતા આવડવો જ જોઈએ. રાઈટ? CH3 CH પ્રોપેન 2. તો આની એક્ઝેક્ટ આગળ અહીંયા શું હોવું જોઈએ? CH3 CH CH3. હવે OH અહીંયા ક્લોરીન હોય તો ક્લોરીનની જગ્યાએ OH આવી શકે, બરાબર કે નહીં? યસ ઓર? કેમ કે આપણે ચેપ્ટર 11મા ધોરણનું હાઇડ્રોકાર્બન, હેલો આલ્કેન અને આલ્કોહોલ, તો અહીંયા આ બની ગયું. હવે આમાંથી આ બનાવવું છે સાદું અને સિમ્પલ HCl, માર્કોનિકો. અમારી બીજી કોઈ શાખા નથી. શું કીધું તું માર્કોનિકોએ? ઋણ ભાગ જે છે એ ક્યાં જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. થઈ ગયું. હવે મેં ટેકનિક શીખવાડી છે કે ભાઈ આ જે Cl છે એની જગ્યા પર OH લાવવો હોય તો શું કરવાનું? એક જ વાર બતાવજો, વારે ઘડીએ પછી ટેકનિક નહીં બતાવ, યાદ રહેવી જોઈએ કે Cl ની જગ્યાએ OH લાવો તો જલીય KOH. યસ, ટેકનિક યાદ રહેવી જોઈએ. તો અહીંયા શું લખવાનું છે મારે? જલીય KOH. ઘણીવાર અહીંયા શોર્ટમાં AQ એક્વિયસ પણ લખેલું. એક્વિયસનો મતલબ થાય જલીય. એટલે જલીય KOH જ્યારે પણ હોય ત્યારે તમારી આ જો પ્રક્રિયાનું નામ પણ લખી આપું છું. આ બધું લખવાનું હો. મેં કીધું કે મને જેટલો ટાઈમ મળશે એટલું ફાટ દાણી ફૂટે એમ હું બોલતો જઈશ. એક શબ્દ, એક વાક્ય ગણતરીનું એકદમ માપ ટુ માપ બોલેલું હશે. મેઇન કોઈ પણ ફાલતુ શબ્દ નહીં હોય. દરેક શબ્દ બહુ જ કામનો નીકળતો હશે. આની પાછળ બહુ બધી માથાકૂટ કરી અને આખો સેશન જોવો તો ખરા, બધું જે તૈયાર કરવા માટે કેટલી બધી ટીમે અને અમે બધાએ માથાકૂટ કરી હોય. એટલે એક વસ્તુ સાંભળતી રહેવાની, પોઝ કરીને લખતું રહેવાનું, સાંભળતા રહો, પોઝ કરીને બધું લખતા રહેજો, બરાબર? તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કહેવાય વિસ્થાપનની. કેવી કહેવાય? જ્યારે જલીય KOH આવે તો વિસ્થાપન થાય, પણ આલ્કોહોલિક KOH આવે તો વિલોપન થાય. સમજાય કે નહીં? યસ. ચાલો, હવે આગળ શું બનાવવાનું છે? પ્રોપીનમાંથી પ્રોપેન 1 એનું જ છે, પણ આગળ પ્રોપેન 2 હતો, અહીંયા પ્રોપેન 1 છે. 11મા ધોરણમાંથી હેલો આલ્કેન અને પછી આલ્કોહોલ. ક્રમ તો ખબર પડવા માંડી બધાને? યસ. ચાલો, સ્પીડ તમે જુઓ તમારી કેવી વધી જવાની છે, ધમાધમ. અહીંયા કંઈક બનાવીશું, પછી એમાંથી આગળ આવું બનશે CH3 CH2 CH2OH, પ્રોપેન 1 ચલો, હવે પ્રોપેન 1 બનાવવા માટે અહીંયા OH છે તો અહીંયા વચમાં જે નીપજ બને એ કેવી હોવી જોઈએ? આવી CH3 CH2 CH2 અને અહીંયા આપણો Cl. અત્યારે હું મિસ્ટેક કરું છું પણ ભૂલથી લખું છું, જોજો અહીંયા ક્લોરીન હોવો જોઈએ. હવે આ પ્રક્રિયામાં મારે ક્લોરીન અહીંયા 1 નંબરના કાર્બન પર દાખલ કરવો હોય તો હું કરી શકું નહીં, કેમ કે તો માર્કોનિકો કરે.
તમે સર કોઈ વાંધો નહીં સર HCl લખો છો તો લખી નાખો HCl અને HCl ની સાથે નીચે પેરોક્સાઇડ લઈ લો, પણ પેરોક્સાઇડ અસર પ્રતિમાર્ગોનિકો જે છે એ HCl સાથે દર્શાવે નહીં. ઓ યા, તો HBr લેવો પડશે. સમજ્યા કે નહીં? હા ચાલો. એટલે આ રફ વર્કમાં તમારે એક્ઝામમાં બધું રફ વર્કમાં આ રીતે બધું કરવાનું, થોડુંક ડાયરેક્ટ કોન્ફિડન્સ ના આવતો હોય તો તમને. ચાલો, તો અહીંયા શું લખીશું? HBr અને અહીંયા હવે પેરોક્સાઇડ કોઈ પણ આખો યાદ આવે તો બહુ સરસ છે, H2O2. નહીં યાદ આવે તો કોઈ વાંધો નહીં. અહીંયા તમારી હવે જે નીપજ આવશે એ આવી આવશે, CH3 CH2 CH2 Br. પેરોક્સાઇડ અસરને કારણે એમણે કીધું હતું આપણને, કયું કે Br છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે કયું પ્રતિમાર્ગોનિકો. ડન ડન. ચાલો પછી અહીંયાથી આગળ, હવે આગળ મારે અહીંયાથી Br ને દૂર કરીને ત્યાં OH લાવવાનો છે. યાદ કરો, નોટ્સમાં લખેલું જ છે. જોવો શું લેવાનું? જલીય KOH. બરાબર. જે નવું હશે થોડુંક આપણે હાઇલાઇટ કરીશું, બાકી આ તો આપણે આગળ આવી ગયું છે. અહીંયા આપણે ખાલી કર્યું શું? Br ની જગ્યા પર OH આવી ગયો આપણો. તો પ્રોપેન 1 ઓલ. ક્લિયર? આવડે છે કે નહીં ફટાફટ? અરે આવડવાના જ. અને આમાં પાછું એવું રાખ્યું છે કે સ્ટાર્ટિંગમાં બધા જ મેં અલગ અલગ ટાઈપની અલગ અલગ બધી સ્ટેટની કોમ્પિટિટિવ એક્ઝામ હોય ત્યાંથી લીધેલા બધા ક્વેશ્ચન છે, પછી ગુજરાત બોર્ડના ક્વેશ્ચન, પછી પાછું આપણે આખું એરોમેટિક ડિસ્કસ કરીશું. એરોમેટિકમાં એક્સ્ટ્રા IMP ક્વેશ્ચન અને પાછા બોર્ડમાં પૂછેલા. એટલે ધમાકેદાર 60 મિનિટમાં 60 ક્વેશ્ચન. માસ્ટર બનવાના છે આપણે. પ્રોપેન 1 ઓલ માંથી પ્રોપેન, ભાઈ ઊંધું આવ્યું. 11 માંથી હેલો આલ્કેન અને આલ્કોહોલ હતું, હવે આલ્કોહોલમાંથી ડિશ એન્ડ ડિશ, ઊંધું જવાનું છે. ચાલો પ્રોપેન 1 ઓલ થી સ્ટાર્ટ કરીએ. CH3 CH2 CH2OH. ચાલો પ્રોપેન 1 ઓલ. એમાંથી મારે કોક વચમાં બનાવવો પડશે. આવો CH3 CH2 CH2OH. આલ્કોહોલ બનાવશું અને આલ્કોહોલમાંથી હેલો આલ્કેન યા અહીંયા ધારો કે હું ક્લોરીન લઈ લઉં છું, તમને કોઈ વાંધો નહીં. અને પછી ઊંધા જઈએ 11મા ધોરણમાં, જેમાં CH3 CH દ્વિબંધ CH2 લો. કદાચ એરો પર કંઈક લખો છો ને એ પણ વચ્ચે જેવું તો લખ્યું કે ગડબડ ગોટાળા કર્યા અને 2 માર્ક્સનો ક્વેશ્ચન છે, તો આ ફ્લો પણ લખતા આવડી ગયો ને. 3 કાર્બન વાળું આલ્કોહોલ, 3 કાર્બન વાળું હેલો આલ્કેન અને 3 કાર્બન વાળો આલ્કીન. હવે આ તો ગાંડાને આવડે ને, આ તો આવડવાનું જ છે. એરો પરમાં કંઈક નાની મોટી મિસ્ટેક થઈ તો કદાચ 2 નહીં આપે તો 1.5 આપશે, 1 તો આપશે, તો 1 માર્ક્સ તો પાકો થઈ ગયો. આમાં ખાલી ચેપ્ટરની સિક્વન્સ, ચેપ્ટરના ખાલી નામ અને સિક્વન્સ આવડે એના પરથી તમને મોટા ભાગનું સમજો ને 90% ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ ગયો. હવે વચ્ચે એરો પરનું તો શીખવાડેલું જ છે કે ભાઈ OH ને દૂર કરીને ત્યાં Cl લાવવો હોય એટલે કોણ છે? PCl3 છે, PCl5 છે, અથવા તો SOCl2. 3 માંથી કોઈ પણ વાપરો. અને અહીંયા જે છે કયું લેવાનું આપણે? આલ્કોહોલિક. કયું? KOH. કઈ પ્રક્રિયા? બીટા વિલોપન. એક્ઝામમાં બીટા વિલોપન નામ લખવાનું હોય નહીં, બરાબર? પણ જસ્ટ ખાલી સમજવા માટે છે. આલ્ફા કાર્બન પરથી હેલોજન, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન, અને એ બે વચ્ચે શું આવી ગયો? આપણો દ્વિબંધ છે. એકદમ ઈઝી. પરિવર્તનના માસ્ટર બનાવી દેવાના તમને. જો ને આખું ગુજરાત હલી જવું જોઈએ ત્યારે. ચાલો ઇથેનોલ માંથી બ્યુટેન. હવે ફરી પાછું 12મા ધોરણનું આલ્કોહોલ ચેપ્ટર, હેલો આલ્કેન અને 11મું ધોરણ. ચાલો ઇથેનોલ તો લખતા બધાને આવડે. યસ. CH3 CH2OH. પણ આમાં નવી વસ્તુ છોકરાઓ એવી છે, કેવી છે કે અહીંયા આ જે ઇથેનોલ છે એ 2 કાર્બન વાળો છે અને બ્યુટેન છે જેમાં કેટલા? 4 કાર્બન છે. કાર્બનની સંખ્યા વધી તો આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક જ ગુંડો છે કે જે કાર્બનને ડબલ કરી આપે. એક જ બેંક એવી છે કે જે ડબલ કરી આપે. કઈ?
લક્ષ્મી ચીટ ફંડ 25-21 दिन में पैसा डबल। એમ આપણા વુડ્સ અને ફિટિંગ વાળી જે બધી પ્રક્રિયાઓ છે એ જ પ્રક્રિયા એવી છે કઈ 21 दिन में पैसा डबल। એમ અહીંયા કાર્બન ડબલ, તો આપણે કાર્બન ડબલ કરવાના છે એટલે ખબર પડી ગઈ કે આ જે છે એને હેલો આલ્કેન બનાવવાનો અને હેલો આલ્કેનની આગળ કઈ પ્રક્રિયા કરવાની, વુડ્સ વાળી પ્રક્રિયા કરવાની। યસ, ચાલીએ ભાઈ, પૈસા ડબલ। તો અહીંયાથી 2 કાર્બન વાળો જ પદાર્થ CH3 CH2 Cl, હવે આની પ્રક્રિયા આગળ 2Na2 ના લખો તો પણ ચાલે, બરાબર। અહીંયા તમારો પરિવર્તન, જે બધા પરિવર્તન ટાઈપના ક્વેશ્ચન હોય ને એમાં પ્રક્રિયા બેલેન્સ ના કરો તો ચાલે, બરાબર, તો આપણે સમજવા માટે હોય છે ને। પછી એની આગળ તમે જુઓ એટલે અહીંયા આવું નિપજ આવશે CH3 CH2 CH2 CH3। એરો પર શું લખવાનું ખબર નહીં, પણ પૈસા ડબલ કેમ થઈ ગયા આપણે। ચાલો, આમાંથી આ તમને ટેકનિક શીખવાડેલી છે કે OH ની જગ્યા પર Cl લાવવું છે તો આપણે PCl3 એ બધા નહીં ચાલે કે એ બધા ચાલશે, ચાલશે। OH ની જગ્યા પર Cl માંથી OH કરવું હોય તો જલીય, OH માંથી Cl તો આપણને ખબર જ છે, બહુ બધી વાર એક જ લખી નાખું છું કોઈ પણ, બરાબર, તોય મારું રહેવાશે નહીં મારાથી એટલે 2 લખું છું। ચાલો, PCl3 અથવા તો SOCl2, કોઈ વાર PCl5 પણ ચાલે। અહીંયા આ બની ગયો, આમાંથી આ કઈ પ્રક્રિયા થઈ, વુડ્સ પ્રક્રિયા। હા, 21 दिन में पैसा डबल। हाँ, बस, અને આ જે વિડીયો છે આ બધી ટેકનિક છે બધાને કહેવાનું નહીં। તમે અક્ષય કુમાર ડાયલોગ સાંભળ્યો છે ને, આ જોર જોર સે સબકો સ્કીમ બતા દે, હા, બધાને કહેવાનું નથી 21 दिन में पैसा ડબલ વાળું, એટલે કહેજો પાછા તો વિડીયોમાં વ્યૂ વધશે હો। ચાલો, હવે ક્લોરોઇથેનમાંથી ઇથિન 2 તબક્કામાં આપણે મેક્સિમમ ગુજરાતના ગામડે ગામડે સુધી આપણું ટીચિંગ પહોંચવું જોઈએ, બસ એ જ વસ્તુ અમને ગમે છે। ઘણા બધા સ્ટુડન્ટનો અમારા ઓફિસના નંબર પર બધા મેસેજ આવતો હોય છે, છોકરાઓ અમારા સ્ટાફના વ્યક્તિઓને સ્પેશિયલ ફોન કરીને કહેતા હોય છે જે અજય સર અમારા માટે યુટ્યુબ પર જેટલી મહેનત કરે છે ને એટલું અમારા સ્કૂલના કે ઓફલાઈન ટ્યુશનના જે ટીચરો છે એ પણ અમારા માટે આટલી મહેનત કરતા નથી। તો આની પાછળ મહેનત ઘણી છે, પણ તમને બધાને ભણવાની મજા આવે છે અને દિલમાં એક ઈચ્છા છે કે બસ ગુજરાતના ગામડે ગામડે સુધી જે છોકરાઓ છે બધા સુધી ટીચિંગ પહોંચવું જોઈએ કે એમને આવું સારામાં સારી ટેકનિક ટીચિંગ મળે અને એમના કંઈક 2-5 માર્ક્સ બોર્ડ એક્ઝામમાં બસ મારા તરફથી વધી જાય। તો એમ કહું છું 5000 છોકરાના 5 માર્ક્સ મારા તરફથી વધી ગયા એટલે બસ એટલા બધા જણનું જે પણ કંઈક કેરિયર બનવાનું છે એમાં થોડો કંઈક વધારો થઈ શકે તો ભવિષ્યમાં બસ ખાલી મને તમે યાદ રાખો કે અમારા એક સર હતા કે જે અમને 2 આંખની પણ ઓળખ નથી, અમે એક પણ વાર એમને જોયા નહોતા, એમણે અમને રૂબરૂ મળેલા નથી, છતાંય એક મારા ઓનલાઈન ગુરુ કહેવાય ને, બસ આ ઓનલાઈન ગુરુ છે મારા, ઓનલાઈન આશીર્વાદ, ઓનલાઈન પગે લાગવાનું, બરાબર, એના જેવું છે। ચલો, તો ક્લોરોઇથેનમાંથી ઇથિન, ફરી પાછા હવે આમાં એવું થયું છે, જો ક્લોરોઇથિન 12મા ધોરણનું હેલો આલ્કેન પહેલું ચેપ્ટર અને એમાંથી ઇથિનમાં જવાનું છે એટલે કે ઊંધું એક જ સ્ટેપ, પણ 2 તબક્કામાં કીધું છે। હવે આપણને ક્લોરોઇથેનમાંથી ઇથિન આવડે જ છે, કેવી રીતે જોજો બેટા, વિલોપન પ્રક્રિયા સીધું જ થઈ જાય, CH3 CH2 Cl, એમાં તમે અહીંયા આલ્કોહોલિક KOH બીટા વિલોપન, આ પ્રક્રિયા કરો સીધો તમારો ઇથિન બની ગયો, CH2 દ્વિબંધ CH2। પણ ભાઈઓ આ મેથડ ચાલે નહીં, કેમ ચાલે નહીં, તો કે ભાઈ આ મેથડ કેટલા તબક્કામાં છે, માત્ર એક જ તબક્કો હોવાથી આ મેથડ ચાલે નહીં। તો આપણે તો 2 તબક્કામાં એટલે ફેરવવાનું છે, ખબર પડી ને, ત્યાં ત્યાં ફેરવવાનું છે। ઘણી બધી વાર લગ્નમાં એવું હોય કે ભાઈ મુહૂર્ત હજી થોડોક આવવાની વાર હોય એટલે જે પણ વરઘોડો છે થોડીક વાર હજી વાંધો નહીં વગાડો નાચવા દો ત્યાં ફેરવવો પડે, મીન સારું મુહૂર્ત આવે પછી વરરાજા અંદર એન્ટર થાય તો બધું શુભ થાય, પણ વરરાજાને ખબર નથી કે હવે આગળ ગમે તેવા મુહૂર્ત જુઓ કાંઈ શુભ છે જ નહીં, ખબર પડી ને। હવે જિંદગીમાં ધમાલ વધવાની છે। ચાલો, વચ્ચે થોડુંક એવું જોગ મસ્તી કરતા રહીશું ને કે મગજ હેંગ થઈ જાય, ફ્રેશ થતું રહે તો ફરી પાછા ભણવામાં આવી શકીએ। હવે આ 2 સ્ટેપમાં રમાડવાનું છે। ચાલો, હવે રમાડવા માટે આપણે આવું કરવું પડશે, સર ગમે તેમ રમાડી શકાય નહીં, ગમે તેમ નહીં રમાડાય, હો ભાઈ, જુઓ, યસ, પેન, હા હવે રેડી, CH3 CH2 Cl, આને હું એક પ્રક્રિયા આવી કરું છું જેને તમે ઓળખો જ છો, NaI અને એસિટોન વાળી, ડોન નહીં ભાઈ,
ટોન, હા ડોન લખાઈ જાય છે, એસિડોન હે ને ત્યારે. તો એસિડોન આપણો જે છે એ શું કરશે, ક્લોરીન ને ફ્રિંકલસ્ટીન વાળી પ્રક્રિયા, હા કે ના, વિનિમય વાળી, યસ, અહીંયા આયોડો વાળી નિપજ બની ગઈ એટલે એક સ્ટેપ થઈ ગયું. અને હવે અહીંયાથી આગળ આપણે બીટા વિલોપન વાળી પ્રક્રિયા કરી નાખીશું તો હવે વાંધો નહીં, બરાબર. આલ્કોહોલિક KOH, આ આપણો આલ્ફા કાર્બન, આ આપણો બીટા કાર્બન, અને એ બંનેની વચ્ચે દ્વિબંધ. લો, આપણી આ જે પ્રક્રિયા મેં કીધી તમને, યસ, આ ચાલે નહીં. બે સ્ટેપમાં છે ને, આપણને એ ક્વેશ્ચનમાં કીધું છે, બે તબક્કામાં. ડન. ચાલો જઈશું આગળ. યસ. હવે આવ્યું બ્રોમોઇથેનમાંથી 1,2-ડાયબ્રોમોઇથેન, બે તબક્કામાં. બ્રોમોઇથેન છે, ઓલરેડી એક બીઆર છે, અને એને 1,2-ડાયબ્રોમો. હવે આ તમે ટેકનિક બીજી એક સમજાવી દો. જો મારા માઇન્ડમાં જે ટેકનિક છે હું બોલી જઈશ, તમે તમારી સ્ટાઇલમાં લખી લેજો. તો જ્યારે આવા બહુ બધા ક્વેશ્ચન આવશે, ઓલરેડી એકવાર આપણો હેલોજન સમૂહ કોઈ પણ FCl, F તો નહીં પણ Cl ને Br, બહુ જ બધી વાર Cl અને Br એકવાર ઓલરેડી છે કોઈક જગ્યાએ, બે ટાઈપનું, એકવાર હશે અને એકમાંથી બે વાર કરવાના હોય, કાં તો બે વારમાંથી એક વારમાં કરવાના, એવું કંઈક હોય. ઘણીવાર એવું હોય કે એક નંબરના કાર્બન પર છે એના બદલે બે નંબર પર લઈ જાઓ, સમજાય છે. પ્રોપેન 1 ક્લોરો બ્યુટેન છે, એમાંથી તમારે 2 ક્લોરોબ્યુટેન બનાવવાનું છે, કાં તો 2 ક્લોરોબ્યુટેન ઓલરેડી છે એમાંથી 1 ક્લોરોબ્યુટેન બનાવવાનું છે. આવું જ્યારે પણ હોય ને તો કન્ફ્યુઝ થયા વગર એવું સમજવાનું કે 1 માંથી 2 કે 2 માંથી 1 માં લઈ જવું છે. એવું કરો, ઓલરેડી જે પણ અત્યારે 1 કે 2 પર છે એને કાઢી નાખો, એકદમ મસ્ત સરસ ચોખ્ખો કરી નાખો. થઈ ગયો ચોખ્ખો. હા, હવે એમાંથી નવું કંઈક દાખલ થઈ શકે. એટલે શું સમજાવું, જુઓ. બ્રોમોઇથેન છે એટલે આવું છે અત્યારે, ઓ ભાઈ આટલી મોટી સાઈઝમાં નહીં. હા ચાલો, બ્રોમોઇથેન આપણો છે જ, CH3 CH2 આ Br. હવે એને હું પહેલા શું કરું છું, જોજો, એને આમાં ફેરવી નાખું, CH2 દ્વિબંધ CH2. ઓલરેડી એક Br છે જ જે મારે કામનો નથી, મેં દૂર કર્યો. કઈ પ્રક્રિયા? સોરી, બીટા વિલોપન. બીટા વિલોપન કયું આવશે આપણું? આલ્કોહોલિક KOH. એટલે આ સમજાઈ ગયું બધું જ, આલ્કીન બની ગયો. હવે આમાંથી આગળ આપણે સિમ્પલ આની Br2 સાથેની પ્રક્રિયા કરી દેવાની, બરાબર. Br2 સાથે પ્રક્રિયા કરો એટલે એક Br આપણો આ કાર્બન સાથે જોડાય, એક Br આપણો આ કાર્બન સાથે જોડાય. હું Br એવું બોલું છું, Br નહીં. એક Br આ કાર્બનને આપી દો, એક Br આ કાર્બનને આપી દો. Br નથી, અમુકને પાછા Br સંભળાશે. ચાલો, તો બંને કાર્બનને એક એક Br મળી ગયા. તો થઈ ગયું 1,2-ડાયબ્રોમો ઇથેન. તો આ જે પદાર્થ હતો એમાં શું હતું કે ઓલરેડી એક Br હતો, એને કાઢી ચોખ્ખો કરી નાખો, મતલબ કે વચમાં આલ્કીનમાં ફેરવી નાખો. અને આલ્કીનમાં ફેરવશો પછી નવું કંઈક એડ કરવું હોય તો આ એડ થઈ શકે. હવે અમુક જગ્યાએ જીનીટ લેવલના જ્યારે ક્વેશ્ચન હોય છે એમાં આ જે બંને Br છે ને, એક Br નીચે હોય અને એક Br ઉપર હોય, તો એ આન્સર વધુ સાચો કહેવાય. આ સાચો જ છે પણ એ વધુ સાચો કેમ? તો કે ઓરિજિનલ જીનીટમાં તમારી પાસેથી એ લોકો એવી અપેક્ષા રાખે છે કે ભાઈ આ જે બંને Br હોય, એક Br નીચેની બાજુથી હુમલો કરતો હોય, બીજો Br ઉપરની બાજુથી બાજુવાળા કાર્બન પર હુમલો કરે, કેમ કે બંને Brના કદ ઘણા મોટા છે અને અપાકર્ષણને કારણે એકબીજાને અપાકર્ષે. અત્યારે અહીંયા દૂર દેખાય છે, એકચ્યુઅલી કાર્બન તો સાઇઝમાં નાના હોય એટલે એમની વચ્ચેનો બંધ નાનો હશે અને Br નીચે મોટા છે એટલે બંને Br એકબીજાને શું કરે? અપાકર્ષે. સમજાય છે? ટ્રેક્ટર જેવું હોય કે આગલા બે વ્હીલ સાંકડા છે અને પાછલા વ્હીલ બે પહોળા છે, એમ અહીંયા બે કાર્બન નજીક હોય Br બે મોટા અપાકર્ષણને કારણે એક Br નીચેની બાજુ રહે અને એક Br ઉપરની બાજુ રહેશે. સમજ્યા? આ આન્સર પણ સાચો છે. આપણી સ્કૂલ એક્ઝામમાં આ લેવલ પર ચાલે. જી નીટમાં એવા બે આ પણ ઓપ્શન છે અને પેલો પણ ઓપ્શન છે, તો પેલો વધારે સાચો કહેવાય. બરાબર? ચાલો જવા દઈએ આગળ. હવે આ મેં એક જ ક્વેશ્ચનમાં બીજા 4 ક્વેશ્ચન બની શકે એવું તમારા માટે રાખેલું છે, એટલે આપણે મલ્ટિપલ વધારે ને વધારે ક્વેશ્ચન ડિસ્કસ કરી શકીએ. હવે મિથેનાલમાંથી ઇથિન, ક્લોરોઇથેન, ઇથેનાલ, ઇથોક્સીઇથેન એવી અલગ અલગ નિપજ બનાવી શકાય. સૌથી પહેલા સ્ટાર્ટ કરવાનું છે મિથેનાલથી. અચ્છા, એટલે આલ્ડીહાઇડ વાળું ચેપ્ટર, પછી ક્લોરોઇથેન, ઇથેનાલ, ઇથોક્સી. હવે તમે જોજો અહીંયા શરૂઆત એક કાર્બનથી થાય છે અને અહીંયા બે કાર્બન,
અહીંયા પણ ઇથેનમાં 2 કાર્બન, અહીંયા પણ ઇથ શબ્દ છે, અહીંયા પણ ઇથ, અહીંયા તો 4 કાર્બન થઈ ગયા. એટલે કાર્બન શું થાય છે? વધે છે. હવે કાર્બન વધારવા માટે આપણી પાસે એક જ પ્રક્રિયા છે, ગ્રિગ્નાર્ડ. યાદ કરો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી કાર્બન વધારી શકાય. યસ, સાચી વાત છે. તો ચાલો ગ્રિગ્નાર્ડથી આપણે કાર્બન વધારીએ. સૌથી પહેલા કરીએ શું આપણે કે અહીંયાથી આપણે જોજો હું શું કરું છું સ્ટેપ બાય સ્ટેપ. પહેલું હું મિથેનોલ લખું એટલે HCHO, બરાબર? આટલું ખબર પડે? આ આપણો આલ્ડીહાઇડ થઈ ગયો. એની હું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઉં છું CH3 MgBr. પહેલું સ્ટેપ આવું હોય અને બીજા સ્ટેપમાં એનું જલીયકરણ હોય. અને ગ્રિગ્નાર્ડનું મેં તમને શીખવાડેલું છે કે આલ્ડીહાઇડનું તમે ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરો તો દ્વિતીયક આલ્કોહોલ બને. પણ આ એક અપવાદ છે, મિથેનોલ ફોર્માલ્ડીહાઇડમાં પ્રાથમિક બને. એટલે આ જે એક કાર્બન વત્તા એક કાર્બન આનો એટલે 2 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ. હું શું બોલ્યો? 2 કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ. એક પણ શબ્દ વધારાનો નહીં હોય, સમજી લેજો. વિચારીને બોલેલું હશે, ના સમજાય તો પોઝ કરવાનું, પાછળ લઈ જવાનું, શું બોલ્યો સમજો, બુકમાં રિફર કરો કે આવી પ્રક્રિયા. કેમ કે આખી પ્રક્રિયા એનું જે ક્રિયાવિધિ છે એ લખીને સમજાવવાનો અત્યારે આપણી પાસે ટાઈમ છે નહીં, નકર આખો લેક્ચર થાય 4-5 કલાકનો. સમજાય છે? તો મેં તમને ઘણા બધા સેશનમાં કીધેલું છે કે જો તમને ટેક્સ્ટ બુક લેવલની જે બધી પ્રક્રિયાઓ છે એ પરફેક્ટ નહીં આવડતી હોય તો આ પરિવર્તનોમાં મિસ્ટેક થશે ને થશે. આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો છે કે પરિવર્તનોના માસ્ટર બનવું હોય તો શું કરવાનું. તો બુકમાં જે બધી પ્રક્રિયાઓ આપણી છે બધી 2-2, 5-5 વાર લખો. જે છોકરાઓ ડાયરેક્ટ આ વિડીયો પર આવ્યા છે તો એના માટે સ્પેશિયલ ખાલી ટેકનિક માટેનો વિડીયો છે. પરિવર્તનોના માસ્ટર કેવી રીતે બની શકાય, ઓર્ગેનિકની પ્રક્રિયાઓ કેવી રીતે યાદ રહે. તો પ્રક્રિયાઓ બધી ફાટ બધા જે એરો પર તમને જે બધા પ્રક્રિયક લખેલા હોય ને કોનો શું ઉપયોગ છે એ ધડાધડ આવડતું હશે તો મજા આવશે આમાં. સમજાય કે નહીં સમજ્યા? અંતાક્ષરી રમવા બેઠા હોય તો ઢગલાબંધ ગીતો બધા યાદ હોય તો સૌ પરથી ફટફટ ગીત આવડે, હ પરથી આવડે, એચ પરથી આવડે. સમજાય છે? એમ એના જેવી વસ્તુ છે આ. તો આમાંથી આ બન્યો આપણો, એટલે આ મિથેનોલ, એમાંથી બનાવે મેં ઇથેનોલ. અને હવે આગળ અહીંયા તમારે જોવાનું છે, જોજો લાઈન ક્યાં ગઈ? યસ, ચાલો હવે સૌથી પહેલા 1 by 1 આપણે લખતા જઈએ. સૌથી પહેલા મારે બનાવવાનો છે ઇથેનોલમાંથી ઇથિન. અચ્છા, એટલે ઇથિન એટલે બધાને આવડે, CH2 દ્વિબંધ CH2. કેવી રીતે બને ઇથેનોલમાંથી ઇથિન? સિમ્પલ, અહીંયાથી નિર્જળીકરણની પ્રક્રિયા કરવાની ને. આલ્કોહોલમાંથી એક જ સ્ટેપમાં બનાવવો છે તો વચ્ચે તમારે હેલો આલ્કેન નાખવો હોય થઈ શકે, પણ આપણને 2 તબક્કામાં જો કરવું હોય તો સીધું નિર્જળીકરણ કયું? સાંદ્ર H2SO4, તાપમાન 443 કેલ્વિન. બરાબર કે નહીં? આ ઇથિન બની ગયો. પ્રક્રિયાનું નામ પણ આવડશે, નિર્જળીકરણ. ચાલો હવે એના પછી નેક્સ્ટ મારે જોઈએ છે ક્લોરોઇથેન. OH ને કાઢીને ત્યાં Cl નાખવાનો છે. બધાને આવડે? PCl3 અથવા તો PCl5 સાથે પ્રક્રિયા કરું એટલે CH3 CH2 Cl બને. ત્યાં લાસ્ટમાં આલ્કોહોલ જેવું વંચાય છે. યસ, રાઈટ. પછી મને શું બનાવવાનું કીધું છે? પછી કીધું છે ઇથેનોલ. પોતે આલ્ડીહાઇડ જ છે, આલ્કોહોલ બન્યો. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ 2 કાર્બન વાળો CH3 CHO. તો આમાં ઊંધું ઓક્સિડેશન કરવું પડશે. તો ઓક્સિડેશનમાં નિર્બળ ઓક્સિડેશન કરતા કોણ છે? PCC. તો આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતા વડે તમે ઓક્સિડેશન કરશો. લખી આપો, અહીંયા નવી પ્રક્રિયા છે ઓક્સિડેશન. રાઈટ? ચાલો, અને છેલ્લે ઇથોક્સી ઇથેન આપણને કીધું છે. લો, તો ઇથોક્સી ઇથેનમાં યાદ છે અહીંયા પણ આના જેમ જ H2SO4 જ લેવાનો છે, પણ ખાલી જુદું શું આવે છે આમાં? અહીંયા 413 કેલ્વિન ટેમ્પરેચર તમે લો, તાપમાન. એટલે CH3 CH2O CH2 CH3 ઇથોક્સી ઇથેન તમારો બની જાય. રાઈટ?
બધાના નામ મેં લખ્યા નથી, નામ તમારે લખી નાખવાના. એક્ઝામમાં જ્યારે પણ પ્રક્રિયા લખો તો દરેકના પ્રક્રિયક જે છે બધા એકમાં લખી આપું છું અહીંયા, બધે જ સમજી જ લેવાનું. બરાબર. મિથેનોલ, આ વચ્ચે શું બને છે? ઇથેનોલ. દરેક જગ્યાએ બધાના પછી નામ તો એ બધાને આપેલા જ છે. તો તમારે એક્ઝામ એવું કહી દેવાનું નહીં કે તમે ક્વેશ્ચન પૂછો તો તમને જ ખબર પડવી જોઈએ ને કે બધાને આપેલા જ છે, એવી રીતે નહીં. રાઈટ? સમજી ગયા? ચાલો આગળ વધીશું. હવે ગુજરાત બોર્ડમાં બધી પૂછાયેલી હોય 2023માં, હમણાં જ માર્ચ 2023માં પૂછાયેલી 1 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપીન અને 1 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપેન 1 ઓલ. એટલે શરૂઆત કરવાની છે 1 ક્લોરોપ્રોપેનથી. ચાલો તો અહીંયા આપણે CH3 CH2 CH2 Cl, એમાંથી આપણે આગળ હમણાં પ્રક્રિયા લખેલી જ છે. CH3 CH2 CH2 અને I લાવવો પડે. કઈ પ્રક્રિયા? NaI ફ્રિંકલસ્ટીન વાળી. બરાબર કે નહીં? હવે આ તો બધી ટેકનિક શીખવાડવાનો ટાઈમ ગયો. હવે ફટાફટ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે અને તરત આગળ હવે એની કઈ પ્રક્રિયા કરવાની? બીટા વિલોપન. હવે તો આવડવું જોઈએ. બીટા વિલોપન એટલે શું લેવાનું આપણો? આલ્કોહોલિક KOH. આ આલ્ફા થઈ ગયો, આ બીટા થઈ ગયો. તો એ બંને કાર્બનની વચમાં આવે દ્વિબંધ. ઓકે, નામ તમારે લખી દેવાના. પછી 1 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપેન 1 ઓલ. અચ્છા, પ્રોપેન 1 ઓલ. ગુડ, સરસ. ચલો ક્લોરોપ્રોપેનમાંથી પહેલા 2 સ્ટેપમાં બનાવવું છે. આ 1 નું સોલ્યુશન, આ 2 નું સોલ્યુશન. આનો આ જ પ્રક્રિયક CH3 CH2 CH2 Cl. બરાબર. હવે અહીંયા તમારે ક્લોરીનને દૂર કરી CH3 CH2 CH2 OH લાવવો છે. તો સિમ્પલ મેં સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું કે અહીંયા ક્લોરીનની જગ્યા પર તમારે OH લાવવો હોય તો શું કરવાનું? બસ જલીય KOH. તો જલીય KOH લેશો ત્યારે વિસ્થાપનની પ્રક્રિયા થાય. પાણીમાં જલીય દ્રાવણ છે, ઢગલાબંધ OH- હાજર છે. તો ક્લોરીનની જગ્યા પર તમારે OH દાખલ કરવો હોય તો વિસ્થાપનની પ્રક્રિયા થઈને થઈ શકે. બરાબર? સમજાશે બધાને? હવે આના બદલે 2 સ્ટેપમાં કે આખી પ્રક્રિયા, કદાચ કોકને 2 સ્ટેપમાં પણ પૂછે તો 2 સ્ટેપમાં કરી આપીએ. આની જ આખી પ્રક્રિયા, આના ઓરમાં અહીંયા નથી લખવું. યસ, ઓર. એક સ્ટેપમાં કહેતો એક અને 2 તબક્કામાં જોઈતી હોય તો આપણે વચ્ચે આલ્કીન બનાવી દેવાનો. CH3 CH2 CH2 અહીંયા Cl. અહીંયા હું બીટા વિલોપનની પ્રક્રિયા કરી નાખું. કઈ? બીટા વિલોપન આલ્કોહોલિક KOH. બરાબર. તો અહીંયા નીપજ આવશે મારી CH3 CH દ્વિબંધ CH2 અને પ્રોપેન 1 ઓલ જોઈએ છે મારે. તો પ્રોપેન 1 ઓલ લાવવા માટે આપણે આ થોડીક નજીક લખું, મને જગ્યા ત્યાં ખૂટશે, નીચે લખી નાખીશ. ચાલો, પ્રોપેન 1 ઓલ લાવવા માટે એક પ્રક્રિયા છે આપણે આવી. BH3 ટ્વાઇસ. યાદ કરો, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, પછી H2O2 અને જલીયકરણ કરવાનું. તો અહીંયા તમારો પ્રાથમિક આલ્કોહોલ નિપજ તરીકે બને. એટલે નિપજ આવશે CH3 CH2 CH2 OH. તો આ ભાગ છે એ બહુ જ તમારે અહીંયા ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ રીતે અથવા આ રીતે બેમાંથી જે રીતે તમારે એક્ઝામમાં લખવું એ રીતે તમારે લખી શકાય. 2 તબક્કામાં કે તો આખી આપણી પ્રક્રિયા 2 તબક્કામાં થઈ ગઈ. ક્લિયર? બધું મજા આવે છે? સમજાય છે? કમ્પ્લીટ? સ્ટાર્ટિંગની જે ટેકનિક, જે પહેલો જે સ્ટાર્ટિંગનો પાર્ટ હતો એ સરખો સમજી લીધો એટલે બધું જ ફટાફટ ખબર પડવા માંડશે. ચાલો આગળ. હવે આપણે છે 2021માં પૂછાયેલો ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં. શું કહે છે? બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ, કાર્બન સેમ જ છે. બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ 2 તબક્કામાં જવાનું છે. ચાલો બ્યુટેનાલથી સ્ટાર્ટ કરીએ. CH3 CH2 CH2 CHO. કોઈનું પણ રિડક્શન, પ્રાથમિક આલ્કોહોલ. આવડે કે નહીં?
આવડે. કેવી રીતે? આલ્ડીહાઇડ નું કરવાનું છે રિડક્શન. શેનાથી કરવાનું? NaBH4. પછી ઘણીવાર H2O લખેલું હોય છે, ઘણીવાર નથી હોતું, ચાલે. આલ્કોહોલ એટલે કે આપણો આ CHO વાળો ભાગ છે એ ફેરવાઈ ગયો CH2OH માં, અને આગળ આલ્કોહોલનું મારે ઓક્સિડેશન કરવાનું, એટલે CH3 CH2 CH2 COOH. એવું જ કીધું છે ને, બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ. અહીંયા કયું? ઓક્સિડેશન. શેનાથી કરવાનું? નવું છે, પહેલી વાર આવ્યું છે તો લખી દઈએ આપણે Na2Cr2O7 H2SO4. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે તમે ઓક્સિડેશન કરશો એટલે તમારો CH2COOH ભાગ ફેરવાઈ ગયો, એટલે આ બની ગયો આપણો બ્યુટેનોઇક એસિડ. ક્લિયર? બ્યુટેનાલમાંથી આવડે. તો પહેલા રિડક્શન કર્યું, પછી ઓક્સિડેશન કર્યું. એટલે આપણે ચેપ્ટર નંબર 12 માં, સોરી, એટલે કે આલ્ડીહાઇડ કીટોન ચેપ્ટર નંબર જે 8 છે એમાં હતા, એમાંથી ગયા આલ્કોહોલમાં, આલ્કોહોલમાં ટર્ન મારી અને આપણે પાછા કાર્બોક્સિલિકમાં જ પાછા ઘૂસી ગયા. બરાબર? થોડોક લાંબો ટર્ન આમ લેવો પડે, તરત અંદર ને અંદર ટર્ન વાગે નહીં. સ્ટાર્ટિંગમાં જે નાનું બોક્સ હતું એવું સમજવાનું કે અંદરની અંદર ટર્ન મારતા ફાયો નહીં. એટલે આપણે ચેપ્ટર 8 માંથી ટર્ન મારવા ગયા ચેપ્ટર 7 માં, અને ચેપ્ટર 7 માંથી ટર્ન મારીને ફરી પાછા આપણે કાર્બોક્સિલિક એસિડમાં ઘૂસી ગયા. બરાબર? ચાલો, નીચે દર્શાવેલા સંયોજનોમાંથી 1-આયોડોબ્યુટેનની બનાવટ માટે સમીકરણ લખો. નીચે દર્શાવેલા સંયોજનોમાંથી 1-આયોડોબ્યુટેન. ખબર પડી છે કે આયોડીન એડ થાય એવી ફ્રિંકલસ્ટીન એક જ પ્રક્રિયા છે, અને ફ્રિંકલસ્ટીન પ્રક્રિયા સ્ટાર્ટ થાય એના માટે પ્રક્રિયક તરીકે આપણો હેલો આલ્કેન જ હોવો જોઈએ, ક્લોરીન કે બ્રોમિન વાળો. હા કે ના? તો શરૂઆત કરવાની છે બ્યુટેન 2 ઓલ. બ્યુટેન 2 ઓલમાંથી આપણે ચેપ્ટર નંબર આપણા કયા? 6 માં જવાનું છે. ચાલો, સૌથી પહેલી પ્રક્રિયા બ્યુટેન 2 ઓલ CH3 1 ઓલ CH2 CH2OH. આ બ્યુટેન 1 ઓલ છોકરાઓ. ચલો, OH ને કાઢી અને ત્યાં મારે ક્લોરીન દાખલ કરવો છે, તો થાય જ ને. કેવી રીતે? PCl3 અથવા તો PCl5, કોઈનો પણ ઉપયોગ કરો એટલે CH3 CH2 CH2 CH2Cl થઈ ગયો. પણ હવે મારે એને ક્લોરીનની જગ્યા પર આયોડીન લઈ આવવો છે. થઈ જાય ને NaI એસિટોન દ્રાવક તરીકે, શુષ્ક એસિટોન. બરાબર? CH3 CH2 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 અને લાસ્ટમાં આપણો આયોડીન. થઈ ગયું 1-આયોડોબ્યુટેન. ચલો, હવે બીજું 1-ક્લોરોબ્યુટેનમાંથી, એટલે આ રહ્યો આ 1-ક્લોરોબ્યુટેનમાંથી આયોડો. આ એક જ સ્ટેપમાં થઈ જશે આપણું. ચાલો, અહીંયા 1-ક્લોરો અહીંયાથી લખી દો, રિપીટ. CH3 CH2 CH2 CH2Cl એની NaI એસિટોન સાથે પ્રક્રિયા CH3 દરેકે દરેક પ્રક્રિયા પછી આ રીતે હોય ક્વેશ્ચન, તો 2 સ્ટેપમાં હોવી જરૂરી નથી. બરાબર? અને હવે ત્રીજું, આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. બ્યુટ 1 માંથી 11મા ધોરણમાંથી હેલો આલ્કેનમાં આવવાનું અને હેલો આલ્કેનમાંથી આવવાનું. સરસ. મિસ્ટેક શું થશે બતાવું છું તમને. આ થઈ ગયો આપણો બ્યુટ 1 ઇન. લો, હવે બ્યુટ 1 માંથી મારે એવું કંઈક પ્રક્રિયા કરવી પડે. જોજો, હું લખું છું અહીંયા HBr સાથે પેરોક્સાઇડ. કેમ? એનો મતલબ હમણાં સમજાશે. પેરોક્સાઇડ લઈશ એટલે આ જે Br છે ક્યાં જોડાય? વધારે હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે પેરોક્સાઇડ અસરમાં. તો એનાથી શું ફાયદો? એનાથી ફાયદો આ CH3 CH2 CH2 અને Br જોડાય. તો એનાથી શું ફાયદો? એનાથી ફાયદો કઈ નહીં બેટા. એનાથી ફાયદો એવો કે હવે આગળ અહીંયા ફ્રિંકલસ્ટીન કરવાની છે આપણે, અને અહીંયા પેરોક્સાઇડને બદલે મેં ખાલી HCl લીધો હોત તો ક્લોરીન ક્યાં જાર? ઓછા. માર્કોનિકોના નિયમ પ્રમાણે
ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, બરાબર કે નહીં? અને પછી આગળ અહીંયા તમારો 2 નંબરના કાર્બન પર ક્લોરીન આવત તો આયોડિન પણ 2 નંબર પર આવત તો નિપજ બને તો 2 આયોડોબ્યુટેન, પણ આપણે તો જોઈએ છે 1 આયોડોબ્યુટેન, એટલે અહીંયા તમારે આ અસર પેરોક્સાઇડ અસર વાળું કરવું પડે, એટલે નિપજ તમારી હવે આવશે અહીંયા CH3 CH2 CH2 I. ક્લિયર? લો ત્યારે 3 પ્રક્રિયાઓ આપણે આમાં પૂરી કરી દીધી. સરસ. હવે એસિટાલ્ડીહાઇડમાંથી બ્યુટેન ટુ ઓલ, આલ્ડીહાઇડમાંથી બ્યુટેન ટુ ઓલમાં જવાનું છે. આપણે કેવી રીતે જઈશું? કોઈનું પર રિડક્શન, બ્યુટેન પાછું, હા જકાસ જો ક્વેશ્ચન. એસિટાલ્ડીહાઇડમાં કેટલા, ભાઈ દેખાતો નથી કલર, એસિટાલ્ડીહાઇડમાં 2 કાર્બન હોય અને અહીંયા તો કેટલા 4 કાર્બન છે, તો કાર્બન વધારવાના છે. હવે કાર્બન વધારવા માટે એક પ્રક્રિયા એક એવી છે કે જે વુડ્સ વાળી પ્રક્રિયા છે કે નહીં, પણ આમાં આલ્ડીહાઇડમાં વુડ્સ થાય નહીં. આલ્ડીહાઇડને જો તમારે હેલો આલ્કેનમાં ફેરવવો હોય તો આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલમાં આવવું પડે. ઊંધું સમજાવજો, જેમ લખ્યું હતું આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ, આલ્કોહોલમાંથી હેલો આલ્કેન, અને પછી હેલો આલ્કેનની સોડિયમ સાથે પ્રક્રિયા કરો, પણ સ્ટેપ વધી જાય, 1 2 3 4 સ્ટેપ થઈ જાય. પણ 2 તબક્કામાં જ કીધું હોય તો આપણે કાર્બન વધારવા માટે બીજી એક પ્રક્રિયા છે, કઈ? ગ્રિગ્નાર્ડ. યાદ કરો, યસ, આખી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લખવાની છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા મેં ઓનલાઈન ક્લાસમાં યુટ્યુબ પર બધે ઘણી બધી વાર લખાવી છે, બરાબર? ફરી એકવાર જોઈ લઈએ કે અહીંયા આલ્ડીહાઇડમાં 2 કાર્બન છે, તો જુઓ CH3. ગ્રિગ્નાર્ડનું આખું કદાચ કોકને મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ નહીં આવડતી હોય તો સમજાવી દઉં. હવે અહીંયા કાર્બન મારે વધારવાના છે, એટલે અહીંયા જે પણ પદાર્થ લો એ મારે 2 કાર્બન વાળો લેવો પડશે. ઓલરેડી 2 કાર્બન વાળો તો છે જ. આ કર્યું? ચલો 2 તબક્કામાં કીધું છે. આ બહુ બધી વાર શીખવાડ્યું છે. Mg ધાતુ છે, અહીંયાથી બંધ તૂટે, Mg ધાતુ છે એટલે પ્લસ, કાર્બન ઉપર માઇનસ, અહીંયાથી પાઈ બંધ તૂટે, ઓક્સિજન પર માઇનસ, કાર્બન પર પ્લસ. આ ભાગ જોડાશે આપણો કાર્બન સાથે, તો નિપજ શું આવશે જુઓ તો CH3. હવે આ જે નવો ભાગ જોડાયો એ અત્યારે આમ તો ઉપર લખવાનો હોય નહીં, પણ તમને સમજાય એટલે ઉપર જ લખું છું, બરાબર? પછી અહીંયા જે ઓલરેડી હાઇડ્રોજન હતો એ ઓક્સિજન MgBr. ચાલો હવે ફરી અહીંયા બંધ ક્યાંથી તૂટે? સેમ આ જ બંધ તૂટવાનો, ઓક્સિજન પર માઇનસ, Mg પર પ્લસ, અને અહીંયા આગળ તમારે જલીયકરણ કરવાનું આવે છે. યાદ છે કે નહીં? H2O લઈએ છીએ તો જલીયકરણમાં અહીંયા 2 ભાગ પડે, H પ્લસ OH માઇનસ. H પ્લસ આપણો ટુક કરતો આવ્યો ઓક્સિજન પાસે, ત્યાં જોડાઈ ગયો. તો આને જો સરખું વ્યવસ્થિત લખું, આ ભાગને આમ ને આ ભાગને આમ, તો આવું થઈ જાય CH3 CH2 કાર્બન, આ ભાગ OH, અહીંયા હાઇડ્રોજન, અને આ CH3. તો આને તમે આ રીતે પણ લખી શકો, CH3 CH2 CH OH CH3, અને જે તમારો બ્યુટેન ટુ ઓલ બની ગયો. 1 2 3 4, તો નામ બ્યુટેન ટુ ઓલ. આલ્ડીહાઇડનું ગ્રિગ્નાર્ડ સાથે પ્રક્રિયા કરો એટલે સાદા રિડક્શનમાં પ્રાથમિક આલ્કોહોલ બને, આમાં દ્વિતીયક આલ્કોહોલ બને. આવડી ગયું? ડાયરેક્ટ સીધું જોશો તો બીક લાગશે, બાકી ટેકનિક એકદમ ઇઝી, સરસ છે. જે પણ કોઈ છોકરાઓને જો ગ્રિગ્નાર્ડ વાળું સરખું ફાવતું ના હોય અને શીખવું હોય તો ઓલરેડી યુટ્યુબ પર મેં વિડીયો આખા ચેપ્ટરનો બહુ જ મસ્ત જોરદાર, ઓર્ગેનિકને તમે માસ્ટર થઈ જાઓ ને એમ બધે એટલી જોરદાર ટેકનિક, એટલી બધી કોમેડી ટેકનિક છે, યાદ રાખવાની ટેકનિક છે, એમાં તમને એટલા બધા જોક બધા વચ્ચે કીધા છે, એકદમ આમ મસાલેદાર લેક્ચર બનાવે, તમને ચટાકેદાર મજા આવી જાય એવી રીતે આખો લેક્ચર બનાવેલો છે. તમે જોશો તો બહુ વધારે મજા આવશે. ચાલો આગળ વધીએ. યસ, હવે આપણે છોકરાઓ એરોમેટિક વાળા ભાગમાં આવ્યા. તો એરોમેટિક વાળા ભાગ સ્ટાર્ટ કરતા પહેલા જસ્ટ ખાલી 2 મિનિટ થોડું પાણી પી લો, બરાબર? ચાલો ત્યારે હવે પાછા આગળ વધીશું. ફિનોલમાંથી ટોલ્યુઇન. હવે બધા એરોમેટિક વાળા આપણે સમજવાના છે. એલિફેટિક થોડા વધારે અઘરા છે. એરોમેટિકમાં આપણી બુકમાં પણ પ્રક્રિયાઓ ઓછી છે અને તરત આમ સમજાઈ જાય એવી બધી પ્રક્રિયાઓ, ઇઝી પ્રક્રિયા. આટલું બધું અંદર બધું એટલું બધું આમ
ગૂંચવાડાવાળું નથી, બરાબર, ઇઝી છે થોડુંક. ચાલો, ફિનોલમાંથી ટોલ્યુઇન, તો ફિનોલથી શરૂઆત કરવાની, તમારે ટોલ્યુઇન સુધી પહોંચવું છે. તો કેવી રીતે પહોંચીશું? તો જો બે રીતે છે. એક તો આપણે જે અત્યારે જે 12મા ધોરણની ટેકનિક છે ને તે તમને નથી કહેતો, ચલો, કેમ કે આપણે આલ્ડીહાઇડ કાર્બોક્સિલિક વાળું ચેપ્ટર ભણ્યા ના હોય તો ટેકનિક કદાચ તમને ના ફાવતી હોય, પણ ફિનોલમાંથી આપણે બેન્ઝીન બનાવી દઈએ અને બેન્ઝીનમાંથી ટોલ્યુઇન બની શકે, બની શકે. ફિનોલમાંથી હું ક્લોરોબેન્ઝીન બનાવી દઉં, બની જાય. બ્રોમોબેન્ઝીન કોઈ પણ બની જાય અને એનું આગળ પ્રક્રિયા કરાવી. જુઓ, બે રીતે બની શકે. સૌથી પહેલા આપણે ફિનોલથી સ્ટાર્ટ કરીએ. આ આપણો ફિનોલ. ચાલો, હવે ફિનોલમાંથી સૌથી પહેલા હું બેન્ઝીન બનાવી દઉં. ચાલો, 11મા ધોરણ પ્રમાણે Zn સાથે પ્રક્રિયા કરો. આપણા અત્યારે આમાં પણ છે જ ડેલ્ટા ટેમ્પરેચર, એમાં ZnO દૂર થાય છે અને અહીંયા આપણું બની જાય છે બેન્ઝીન. અને બેન્ઝીનનું પછી સિમ્પલ આગળ FC આલ્કાઇલેશન, અહીંયા CH3Cl ઉદ્દીપક તરીકે નિર્જળ AlCl3 દૂર થાય. અહીંયા જે હાઇડ્રોજન હોય હવે દૂર થવામાં જો તો આ રીતે થાય. CH3 જે છે CH3 પ્લસ Cl માઇનસ, અહીંયાથી હાઇડ્રોજન Cl બે ભેગા થઈને Cl માઇનસ બંને ભેગા થઈને HCl દૂર થઈ ગયું. હવે જે બને છે આપણો અહીંયા ટોલ્યુઇન. આ થઈ ગયો આપણો ટોલ્યુઇન, રાઈટ. આના બદલે બીજી એક મેથડથી પણ બનાવી શકાય કે જે આપણો આ ફિનોલ છે. બધી મેં કીધું ને એકની અંદર બધી અલગ અલગ ઢગલાબંધ તમને બધી ટેકનિક કહેવાની છે બધી. જુઓ, ફિનોલમાંથી સૌથી પહેલા હું કરી નાખું એને બ્રોમોબેન્ઝીનમાં ફેરવી નાખું. PbR3 સાથે પ્રક્રિયા કરો, આપણી બુકમાં છે, એટલે બની ગયો આપણો બ્રોમોબેન્ઝીન, બરાબર. હવે બ્રોમોબેન્ઝીનની હું વુડ્સ ફિટિંગ વાળી પ્રક્રિયા, કઈ એક્ઝામમાં નામ લખવાનું હોય નહીં, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. વુડ્સ ફિટિંગમાં શું હતું તો કે અહીંયા હું લઈ લઉં CH3Br અને એને લેવો પડશે ને, ઉભા રહો, પહેલા નીચે 2Na લખી નાખું, ચાલશે ને, વાંધો નહીં. અને દૂર થાય 2Na અને 2Br, તો CH3 છે એ બેન્ઝીન ચક્ર પર જોડાઈ ગયો એટલે બની ગયો ટોલ્યુઇન વત્તા 2NaBr. લો, તો આ દ્વારા એટલે આ રીતે પણ તમારે બનાવવો હોય તો બની શકે. બે મેથડથી છે. ક્લિયર? ચાલો આગળ. હવે કીધું ક્લોરોબેન્ઝીનમાંથી પિક્રિક એસિડ. સરસ, મોસ્ટ IMP પ્રક્રિયા છે આ, બરાબર. ક્લોરોબેન્ઝીનમાંથી પિક્રિક એસિડ કેવી રીતે? પહેલા તો ક્લોરોબેન્ઝીનમાંથી પિક્રિક એસિડ એટલે છોકરાઓ ખબર પડવી જોઈએ. જો અમુક વાર તમને ડાયરેક્ટ ખબર ના પડે તો ક્લોરોબેન્ઝીન રફમાં ક્લોરોબેન્ઝીન લખતા આવડે, પિક્રિક એસિડ લખો, કોઈ જ આઈડિયા આવતો નથી. ખાલી રફમાં બે પદાર્થ લખો અને એમ જોશો ને તો પણ આઈડિયા આવશે કે અચ્છા પિક્રિક એસિડ એટલે શું, તો કે બેન્ઝીન ચક્ર પર આવું આવશે. પિક્રિક એસિડ આને કહેવાય. આ OH, આ તો બંધારણ બધાને આવડે છે અને બધાને ખબર જ છે કે આ રીતે 3 જગ્યા પર NO2 હોય એટલે એને કહે છે પિક્રિક એસિડ. તો જોઈને ખબર પડે કે અહીંયા આપણે શરૂઆત જેનાથી જે પદાર્થથી કરવાની છે એ ક્લોરોબેન્ઝીન આપણો. આ ક્લોરોબેન્ઝીન લો, તો અહીંયાથી આમાં ફેરવા માટે વચમાં OH લાવવું પડે. હવે ડાવ પદ્ધતિથી તમે OH ફિનોલ લાવી શકો કે ના લાવી શકો? લાવી શકાય. આ બની ગયો આપણો વચમાં અહીંયા ડાવ પદ્ધતિથી ફિનોલ. ચલો, એક્ઝામમાં ડાવ પદ્ધતિ એવું લખવાની જરૂર હોતી નથી, બરાબર. તો ખાલી સમજવા માટે તમારા માટે 2NaOH કેટલું 623 કેલ્વિન ટેમ્પરેચર, 300 વાતાવરણ દબાણ હોય છે. તો એમાંથી ક્લોરો આ બેન્ઝીન, એમાંથી બનાવી દીધો આપણે ફિનોલ. અને ફિનોલનું સાંદ્ર HNO3 થી નાઇટ્રેશન કરો એટલે તમારું 246 એટલે કે પિક્રિક એસિડ બની ગયો. આ પૂછવાના ચાન્સીસ સારા એવા છે, રાઈટ. સમજાય એવું છે, બધું જ આવડે એવું છે. ચાલો,
પછી ફિનોલમાંથી ડાયફિનાઇલ. આ પ્રક્રિયા પણ એક્ઝામ માટે સારી એવી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે ભાઈ. ચાલો શરૂઆત કરવાની છે ફિનોલથી. ડાયફિનાઇલ એટલે 2 વાર ફિનાઇલ આવે. હવે આવું ડાયફિનાઇલ આપણી ટેક્સ્ટબુકમાં એક જ પ્રક્રિયા છે અને આવડવી જોઈએ કે તમારી ફિટિંગ પ્રક્રિયા. હા કે ના? તો ફિટિંગ પ્રક્રિયાના પહેલા શું હોવું જોઈએ? તો આપણને ખબર છે કે હેલો આલ્કેન વાળા ચેપ્ટરમાં આવે છે. તો હેલો આલ્કેન કે હેલો એરિન હોવો જોઈએ. તો ફિનોલ એટલે આપણો આ બેન્ઝીન ચક્ર પર લો OH. એમાંથી મારે પહેલા PBr3 નો ઉપયોગ કરી બ્રોમોબેન્ઝીન બનાવવાનો. બની ગયો. થોડું ઊંચું લખી રાખો. હા, આ મારો બની ગયો બ્રોમોબેન્ઝીન. અને બ્રોમોબેન્ઝીનની કઈ પ્રક્રિયા કરવાની? ખાલી ફિટિંગ પ્રક્રિયા. એટલે કે 2Na સાથે પ્રક્રિયા કરું એટલે -2 NaBr. અહીંયા આને બેલેન્સ કરવાની કે જરૂર હોતી નથી. બરાબર? એટલે અહીંયા આપણો ડાયફિનાઇલ. ચાલો બની ગયો. આવડે કે નહીં બધાને? અમુક જગ્યાએ બાયફિનાઇલ પણ કોક વાર શબ્દ વાપરે છે. ચાલો આ બની ગયો આપણો ડાયફિનાઇલ. ક્લિયર? આ પણ બહુ સરસ આઈએમપી હતી હો. હવે ફિનોલમાંથી એસ્પિરિન 3 તબક્કામાં. આ હું તમને હોમવર્કમાં આપું છું. આવડવી જોઈએ ટેકનિક તમને સમજાવી દઉં છું. બુકની જે છે ફિનોલમાંથી આપણે પ્રક્રિયા કરીશું. સોડિયમ ફિનોક્સાઇડ બનશે. એના પછી આપણો તમારો આગળ અહીંયા NaOH ને બધું તમને યાદ જ હશે. એમાંથી તમારો વચ્ચે અહીંયા બનશે. ધારો કે અહીંયા એક તમારો પદાર્થ બનશે જે પણ કંઈ ABCD. પછી એમાંથી તમારો બનશે કયો? સેલિસિલિક એસિડ. એ તો ખબર છે ને? અને સેલિસિલિક એસિડ જે પણ તમારો બને છે એની તમે પ્રક્રિયા કરાવડાવો છો. એસ્ટરીકરણ કહેવાય એને. CH3C નવું ત્યાં છે. આપણી બુકની જ પ્રક્રિયા છે. એસ્ટરીકરણની પ્રક્રિયા થાય અને એમાં આવું થશે. અહીંયા O-H+. અહીંયાથી આ જે ભાગ છે એને આ રીતે લખું CH3C ડબલ બોન્ડ OH. તો અહીંયાથી બંધ તૂટતો હોય છે. આની પર પ્લસ હોય OH માઇનસ. એટલે આ ભાગ છે આપણો. આ એ ભાગ અહીંયાની સાથે જોડાશે. એટલે ફાઇનલ એસ્પિરિન આપણે આ રીતે લખેલો હોય છે બધી જગ્યા પર COOH. હવે અહીંયા લખવાની જગ્યા ઓછી છે. બુકમાં છે જ પ્રક્રિયા આખી તમે પૂરી કરી દેશો. COOH. અહીંયા ઓક્સિજન સાથે COCH3. ઓકે, આપણે ટેક્સ્ટબુકમાં આપેલી જ છે પ્રક્રિયા. ચાલો હવે આ એક મસ્ત નવું છે, ગંદુ. બરાબર? આને હું છે ને આ રીતે દર્શાવું છું. આપણે ડેન્જર છે ભાઈ, થોડીક ડેન્જર પ્રક્રિયા. ખોપડી દોરેલી છે. હા, ડેન્જર વાળી. તો ડેન્જર શું કહે છે આપણને? સાયક્લોહેક્ઝેન માંથી સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેન માંથી સાયક્લોહેક્ઝેનોન. એક સેકન્ડ, અહીંયા સહેજ મિસ્ટેક છે ક્વેશ્ચનમાં. સાયક્લોહેક્ઝેન માંથી નથી, ક્લોરોસાયક્લોહેક્ઝેન માંથી સાયક્લોહેક્ઝેનોલ એવી છે. સહેજ અહીંયા ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. હું સહેજ ક્વેશ્ચન ચેન્જ કરી નાખું. અહીંયા સાયક્લોહેક્ઝેન ક્લોરો સાયક્લો 1 ક્લોરો આવું છે. 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન માંથી સાયક્લોહેક્ઝેનોન. આવી પ્રક્રિયા છે. ચાલો તો શરૂઆત કરીશું અહીંયા ક્લોરીનથી. ધારો કે અહીંયા ક્લોરીન છે જ ઓલરેડી અને બેન્ઝીન નથી બનાવવાનો. બરાબર ને? એટલે વચમાં રાઉન્ડ કે દ્વિબંધ નહીં આવે. હવે આને મારે પહેલા ફેરવવો પડે આમાં. આ નવી જ પ્રક્રિયા છે, બુકમાં નથી એટલે
નહીં ફાવે. આમાંથી આ કેવી રીતે ફરે? Cl ની જગ્યા પર OH લાવવો હોય એટલે જલીય KOH. આ તો યાદ છે કે નહીં બધાને? યાદ છે. હવે આ થયો આપણો દ્વિતીયક આલ્કોહોલ. કેવો કહેવાય? યસ ઓર નો? આ જે છે એ દ્વિતીયક વાળો છે ને, એટલે દ્વિતીયક આલ્કોહોલ. અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીશ. કઈ પ્રક્રિયા? ઓક્સિડેશન. શેનાથી? Na2Cr2O7 ઓબ્લિક H2SO4. થોડુંક સરખું લખવું પડશે મારે, એરો મોટો કરીને. ઓક્સિડેશન Na2Cr2O7 ઓબ્લિક H2SO4. અને આ જે ભાગ છે, હા, અહીંયાથી હવે જે હું પ્રક્રિયા લખી ને આટલી મેં, એ આપણી બુકમાં છે જ. યસ, આ તમારો થયો સાયક્લોહેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોન. બરાબર. અહીંયા સ્ટાર્ટ કર્યું આપણે 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન, અથવા તો આનું બીજું નામ છે સાયક્લોહેક્ઝાઇલ. આડું આડું જાય છે. સાયક્લો સાયક્લોહેક્ઝાઇલ ક્લોરાઇડ. આવું પણ બીજું એક એનું નામ છે. ઓકે, વચલો તો તમારે છે એ તમને આવડશે જ. આ સાયક્લો હેક્ઝેનોલ કહેવાય. પેલું હેક્ઝેનોન છે, આ સાયક્લોહેક્ઝેનોલ. ઓકે, ચલો વધીશું આગળ. હવે આવ્યું ક્લોરોબેન્ઝીનમાંથી પેરાબ્રોમોફિનોલ. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવો પડે અને ફિનોલનું આગળ મારે બ્રોમિનેશન કરવું પડે. ચાલો, તો સૌથી પહેલા આ આપણો ક્લોરોબેન્ઝીન, રાઈટ. ક્લોરોબેન્ઝીનમાંથી બધાને ફિનોલ બનાવતા હવે તો આવડી જ ગયો છે. કેવી રીતે? ડાવ પદ્ધતિ દ્વારા. બરાબર કે નહીં? ચાલો, ડાવ પદ્ધતિમાં 2NaOH 623 કેલ્વિન ટેમ્પરેચર, 300 વાતાવરણ દબાણ. આ ફર્સ્ટ સ્ટેપ હોય છે. સેકન્ડ સ્ટેપમાં આપણને ખબર છે કે H+ આવે. આગળ મારે એક જગ્યાએ ડાવ પદ્ધતિમાં લખ્યું, H+ લખવાનું મારે રહી ગયો છે. આ ફર્સ્ટ સ્ટેપમાં આવું હોય છે અને બીજા તબક્કા આપણને ખબર છે કે H+ લઈએ છીએ, રાઈટ. આપણે ચાલો, ક્યાં ગયું? હા, ચાલો, ફિનોલ બની ગયો. હવે ફિનોલનું છોકરાઓ આગળ કરવાનું છે બ્રોમિનેશન. પણ એમાં યાદ રાખવાનું કયું? Br2 ને CS2 માં દ્રાવ્ય કરેલો હોય. બરાબર. એટલે અહીંયા ફિનોલનું બ્રોમિનેશન ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર થાય, પણ પેરા ઉપર મુખ્ય નિપજ આવે. યસ ઓર નો? આવું બધું બુકમાં જ છે. પેરા બ્રોમોફિનોલ. રેડી? આવડે? આ બધાના નામ તો તમે લખી જ નાખશો ને. ફિનોલ અને પ્રક્રિયાનું નામ તો ક્લોરોબેન્ઝીન આપેલું જ છે. ક્લિયર? સમજાય? બધું જ મસ્ત. આ બધી પ્રક્રિયા એટલી અઘરી નથી, બહુ સિમ્પલ. તમે જે બધી બુકમાં થિયરી, આ ડાવ પદ્ધતિ છે, આ Br2 CS2 માં દ્રાવ્ય કરેલો છે, આ બધી પ્રક્રિયા ભણેલા જ છે આપણે. એના પછી ક્લોરોબેન્ઝીનમાંથી એનિસોલ. આ સરસ બહુ મસ્ત પ્રક્રિયા છે. એમાં ઘણું બધું તમને શીખવા મળે એવી પ્રક્રિયા. ચાલો, ક્લોરોબેન્ઝીનમાંથી એનિસોલ. એનિસોલ એટલે આવે ઇથરવાળા ભાગમાં. ઇથરવાળા ભાગમાં બેન્ઝીન ચક્ર પર OCH3 એ ખબર પડવી જોઈએ કે આને એનિસોલ કહેવાય. તો OCH3 એના પહેલા આગળ શું હોવું જોઈએ? એના પહેલા 3 તબક્કામાં જવાનું છે.
જોતા જજો, ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ અને પછી આગળની પ્રક્રિયા છે બધી. આ ક્લોરોબેન્ઝીન, ચાલો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. હવે તો ગોખાઈ ગયું ભાઈ ડાવ પદ્ધતિથી કેટલી બધી વાર બનાવ્યો, બરાબર કે નહીં? હવે ડાવ પદ્ધતિ દરેક વખતે હું લખતો નથી. 2NaOH 623 કેલ્વિન ટેમ્પરેચર અને 300 વાતાવરણ દબાણ, અને સ્ટેપ 2 માં અહીંયા H પ્લસ અથવા તો HCl એટલે બને આપણો ફિનોલ. ફિનોલની હું NaOH સાથે પ્રક્રિયા કરાવું, Na પ્લસ OH માઇનસ, અહીંયા O માઇનસ H પ્લસ માઇનસ H2O દૂર થાય, O સાથે Na જોડાઈ જાય, આને કહેવાય સોડિયમ ફિનોક્સાઇડ, બરાબર? સર એક્ઝામમાં બધાના નીચે નામ લખવાના ને પછી સોડિયમ ફિનોક્સાઇડની. હવે મારે જુઓ નીપજ આવી બનાવી છે, ટેકનિક સમજો કે આ નીપજ બનાવવી છે તો ખબર પડવી જોઈએ કે અહીંયા O એમને એમ રાખવાનો છે. હવે Na ને દૂર કરવા માટે ક્લોરીન જોઈએ અને આ ભાઈને નવા દાખલ કરવાના છે એટલે CH3 તો જોઈએ જ. આ બંનેની વચ્ચેનો બંધ તૂટે, આની પર પ્લસ, આની ઉપર માઇનસ, O માઇનસ Na પ્લસ એટલે આપણી નીપજ બની ગઈ એનિસોલ માઇનસ NaCl. હવે આની જ પ્રક્રિયા જો એમ કે બે તબક્કામાં, તો તમારે આ સોડિયમ ફિનોક્સાઇડ બનાવવાનો નહીં. ફિનો પછી ડાયરેક્ટ જ એરો પર લખી નાખવાનો NaOH અને નીચે CH3Cl અને એક જ તબક્કામાં એનિસોલ દર્શાવી દેવાનો હોય. જ્યારે બે તબક્કામાં કે ત્યારે પણ સ્પેસિફિક 3 તબક્કા કીધા હતા એટલે 3 તબક્કામાં આપણે પ્રક્રિયા લખી, બરાબર? ચાલો આગળ વધીએ. હવે બોર્ડ એક્ઝામમાં પૂછેલી બધી પ્રક્રિયાઓ આપણે જોવાની છે. બહુ જ મસ્ત મસ્ત ધમાકેદાર જોરદાર બધી પ્રક્રિયાઓ છે. ચાલો, બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ. શું? બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ. તો બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ કેવી રીતે બને? જુઓ તો, બેન્ઝીન આપણે કરેલું જ છે હમણાં આગળ. આ બેન્ઝીન એમ જ તમારે બનાવવાનો ક્લોરોબેન્ઝીન, અને ક્લોરોબેન્ઝીનની આગળ પ્રક્રિયા કરો તો આ બેન્ઝીન થઈ ગયો. સૌથી સિમ્પલમાં સિમ્પલ પ્રક્રિયા છે અને બહુ બધી વાર બોર્ડમાં પૂછાયેલી છે. આ બેન્ઝીન. ચાલો, બેન્ઝીનમાંથી પહેલા તમારે ક્લોરોબેન્ઝીન સાદું ક્લોરિનેશન કરી નાખીએ, બ્રોમિનેશન ગમે તે ચાલે. અહીંયા હું લઈ લઉં છું Cl2 ઉદ્દીપક તરીકે, FeCl3, અહીંયા એક H હોય બેન્ઝીન પર અને એક ક્લોરીન માઇનસ HCl, નવો ક્લોરીન ત્યાં દાખલ થઈ ગયો. લો, આ બની ગયો ક્લોરોબેન્ઝીન, બરાબર? અને ક્લોરોબેન્ઝીનની આગળ કઈ પ્રક્રિયા કરવાની? ફિટિંગ પ્રક્રિયા. ફિટિંગ પ્રક્રિયા એમાં ક્લોરોબેન્ઝીનમાં 2 મોલ સોડિયમ અને બધે ઇથર લખવાનો હોય. મારે સમજાવવામાં ઉતાવળમાં આઈડિયા આપવામાં કદાચ ઇથર રહી ગયો હોય, પણ તમારે સમજી લેવાનું કે બધે ઇથર તો આવે જ. એટલે અહીંયા ડાયફિનાઇલ. લો, બરાબર? આ બની ગયો. આ આપણો ક્લોરોબેન્ઝીન અને આ બેન્ઝીન. સહી હે? આવડે કે નહીં? ચાલો આગળ વધીશું. 2 વાર પૂછે છે બોર્ડ એક્ઝામમાં, બહુ IMP ક્વેશ્ચન છે લ્યા. એટલે 5 સ્ટાર કહેવાય. થઈ ગયા 4 સ્ટાર થયા આ એક વચમાં, એટલે 5 સ્ટાર થઈ ગયું લો ત્યારે. ચાલો, હવે છેલ્લી 2-3 પ્રક્રિયાઓ છે પણ બધી બહુ મસ્ત છે. ફિનોલમાંથી સેલિસિલિક એસિડ. વાહ, ફિનોલમાંથી સેલિસિલિક એસિડ. આ તો વાહ શું, આ તો બુકમાં જ આપેલું છે ને ભાઈ, આ પણ હોમવર્કમાં. ઓકે, આ તો ટેક્સ્ટ બુકની જ છે. અને કેવા નસીબ 2021માં જુઓ 4 માર્ક્સમાં આખી થિયરીની ડાયરેક્ટ સીધો ફિનોલમાંથી સેલિસિલિક એસિડ પૂછાઈ ગયું. ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, તમે કરી શકશો. હવે આવી પ્રક્રિયા આવી, જો આ થોડીક અઘરી છે. હાઇડ્રોજન આયોડાઇડની નીચે દર્શાવેલા સંયોજનો સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો. બહુ મસ્ત. અને આ ટોપિક
ચેપ્ટરમાં છેલ્લે છેલ્લે આવે છે. એટલે લગભગ મોટા ભાગના છોકરાઓને આ ટોપિક બહુ જ વીક હોય છે બધાને. પણ 2020માં જે દુખતી નસ કહેવાય ને, હા, પૂંછડી પર જ પગ મૂક્યો, દુખતી નસ જ દબાવી, એટલે ખબર પડે કે આ કેટલું શીખેલા છીએ કે આમાં આયોડિન ક્યારે નાના ભાગ સાથે જોડાય, ક્યારે બંધ તૂટે, ક્યારે ના તૂટે. સૌથી પહેલું 1-પ્રોપોક્સીપ્રોપેનની HI સાથે પ્રક્રિયા. હવે પ્રોપોક્સીપ્રોપેન લખતા આવડવું જોઈએ ને ઘણા બધાને. જુઓ, આ CH3 CH2 CH2O CH2 CH2 CH3 એની HI સાથે જ્યારે પ્રક્રિયા કરો તો અહીંયા તમારો સમમિત ઇથર છે. ઓક્સિજનની બંને બાજુના ભાગ સમાન છે. કોઈ પણ એક જગ્યાએથી બંધ તોડો, ઓક્સિજન પર માઇનસ, કાર્બન પર પ્લસ, HI માં H પ્લસ, I માઇનસ. લો તો બે નિપજ તમારી બનશે, એક CH3 CH2 CH2I, એક આવી નિપજ આવશે, અને એક તમારી CH3 CH2 CH2OH, એક આલ્કોહોલ બનશે અને એક તમારો આયોડો વાળી નિપજ આવશે. સમજ્યા? હવે બે છે થોડા અઘરા છે. મિથોક્સીબેન્ઝીન, હમણાં જે એનિસોલ લખ્યો હતો ને એ જ મિથોક્સીબેન્ઝીન, OCH3, આ બેન્ઝીન ચક્ર. લો, અને હવે એની HI સાથે પ્રક્રિયા છે. આમાં મેં તમને ઘણા બધા રેગ્યુલર ક્લાસમાં યુટ્યુબ પર બધી વિડીયોમાં તમે જોજો, મેં સમજાવેલું છે. અને ટેકનિક કે અહીંયા આ બંધ જે છે, આ બંધ તોડવો મુશ્કેલ છે. કેમ ભાઈ? તો અહીંયા ઓક્સિજન પર જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય આની સાથે સંસ્પંદનમાં જાય, સંસ્પંદનના કારણે દ્વિબંધ બને, એટલે આ બંધ તોડવો કેવો થઈ જાય છે? મુશ્કેલ છે. એટલે આમાં ઓપ્શન એક જ છે કે અહીંયાથી બંધ તૂટે, ઓક્સિજન પર માઇનસ આવે, અહીંયા પ્લસ આવે. કોણ ક્યાં જોડાશે એ આખી નિપજ બદલાઈ જાય. જો અહીંયાથી બંધ તોડત તો આયોડિન ત્યાં જોડાય અને આયોડો બેન્ઝીન નિપજ બને. પણ એવી રીતે થયું નહીં, એટલે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાવાનો, એટલે આપણી ફિનોલ વાળી નિપજ બનવાની. યસ, અને વત્તા CH3I, વત્તા CH3I. સેમ હવે આ બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર, આ ત્રીજું સેજ હું લખી આપું છું, નિપજ તમારે જાતે લખવાની છે. આ બેન્ઝાઇલ થઈ ગયો, જે ઉપર છે એનો એ જ છે. આ નીચે વાળો ભાગ છે એ બેન્ઝાઇલ, આ ભાગ ઇથાઇલ અને આ ઇથર. તો આમાં પણ સેમ એવું એવું જ, આમાં પણ સેમ એરો. બંનેમાં બંધ તોડવા કેવા છે? મુશ્કેલ. એટલે અહીંયાથી બંધ તૂટે, આની ઉપર માઇનસ, કાર્બન ઉપર પ્લસ. ચાલો, તો અહીંયા HI સાથે પ્રક્રિયા કરો તો આગળની નિપજ તમે બનાવી શકો. યસ, તો તમારે હોમવર્કમાં, બરાબર, અહીંયા લખી રાખું છું HW, તમારે હોમવર્કમાં પોતાની રીતે કરવાનું. ચાલો આગળ. હજી બીજી થોડીક પાછી આવી. આ 2020માં 19માં તમે ક્વેશ્ચન તો જુઓ, એક જ ક્વેશ્ચનમાં દમ કાઢી નાખે. કેટલું બધું પૂછ્યું છે કે ફિનોલમાંથી નીચેના પદાર્થોની બનાવટ. મતલબ કે એક વસ્તુ એક જ ક્વેશ્ચન પૂછે તો મારો બેટો એક જ વસ્તુ પૂછી શકાય, પણ તો ફિનોલની આ વર્ણન નહીં લખો તો ચાલશે. પ્રક્રિયાઓ બધી હોવી જોઈએ, એટલે બધી પ્રક્રિયાઓ લખવાની. ફિનોલમાંથી સૌથી પહેલા ફિનાઇલ એસિટેટ બનાવવાનો, બેન્ઝીન બનાવવાનો. તો સૌથી પહેલું એ લખીએ. ચલો, ફિનોલ, એમાંથી ફિનાઇલ એસિટેટ. હવે પહેલા તો ઘણા બધા બિચારા છોકરાઓને ફિનાઇલ એસિટેટ એટલે જ ખબર નહીં પડે. એસિડ એટલે એસ્ટર. હવે ફિનોલનું એસ્ટરીકરણ કરવાનું છે. કાર્બોક્સિલિક એસિડ લઉં છું હું, બરાબર? તો કે લઈ જાઓ, કોઈ ચિંતા નહીં સાહેબ, તમારો જ સમજો. અરે એમ નહીં ભાઈ, અહીંયા પ્રક્રિયામાં આની પર પ્લસ, આની ઉપર માઇનસ. ચલો, અહીંયા O માઇનસ H પ્લસ, માઇનસ શું થાય? H2O, અને આ ભાગ છે અહીંયા જોડાશે એટલે આવું થાય. OC દ્વિબંધ ઓક્સિજન, CH3. હવે નામ જુઓ, એવો નિયમ છે કે એસ્ટર સમૂહ આ છે, એના ઓક્સિજન સાથે જે ભાગ ડાયરેક્ટ સીધો જોડાયેલો હોય એને કહેવાય ફિનાઇલ, અને બે કાર્બન વાળો એસ્ટર એટલે એસિટેટ, એટલે થયો ફિનાઇલ એસિટેટ. ચાલો, પછી શું બનાવવાનું છે? ફિનોલમાંથી બેન્ઝીન, જૂનું ને જાણીતું, અમારી બીજી કોઈ શાખા નથી, એવું આવે છે ને. ઝિંક સાથે પ્રક્રિયા કરાવો, થોડુંક ગરમ કરો
એટલે અહીંયા ફિનોલમાંથી શું બની ગયો? બેન્ઝીન. લો ત્યારે ઓકે. પછી ફિનોલમાંથી પેરાબ્રોમોફિનોલ. ચલો અહીંયા લખી નાખું થોડું નાના નાના અક્ષરે, એટલે એક જ સ્લાઇડમાં આપણે પૂરું થઈ જાય. આ ફિનોલ, એમાંથી પેરાબ્રોમો એટલે Br2 ને CS2 માં દ્રાવ્ય કરેલો હોય એટલે ફિનોલ. આપણે આગળ પ્રક્રિયા લખેલી જ છે, પેરા સ્થાન પર Br જોડાય, બરાબર. અને પછી 1,4-બેન્ઝોક્વિનોન. આ બહુ સારી પ્રક્રિયા છે. ચલો ફિનોલનું અહીંયા કરવાનું છે ઓક્સિડેશન. કેવી રીતે? Na2Cr2O7/H2SO4 વડે. અને બેન્ઝોક્વિનોન એટલે એ ભાઈ આવા દેખાય. અહીંયા બે જગ્યાએ ઉપર નીચે કીટોન સમૂહ અને એક આ, બરાબર. અહીંયા આ ક્વેશ્ચન સી, આ ક્વેશ્ચન ડી. ચાલો આ ક્વેશ્ચન એ અને આ ક્વેશ્ચન બી. ક્લિયર? બહુ સરસ, સારું છે. આમ તો પરિવર્તનો ના કેવળ બુકની બધી પ્રક્રિયાઓ છે, પણ સમજાવી દીધી. આ બધી ટેકનિકની બહુ વધારે એમાં કંઈ જરૂર હતી નહીં આપણે. અને હવે 2019માં પૂછેલો લાસ્ટ ક્વેશ્ચન, એનિલીનમાંથી ફિનોલ. ચાલો આ પણ બહુ મને ગમતી પ્રક્રિયા છે, ઇમ્પોર્ટન્ટ. 5 સ્ટાર પૂછાવાના ફૂલ ચાન્સીસ છે ભાઈ. પહેલા ફિનોલથી સ્ટાર્ટ કરીએ. યસ. હવે ફિનોલમાં એનિલીનમાંથી ફિનોલ. सॉरी इधर को आएगा एनिलीन, मतलब NH2. ચાલો હવે એમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આવો બનાવવાનો, N2+Cl-. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. કેવી રીતે? સેન્ડમિયર વાળી પ્રક્રિયા છોકરાઓ યાદ છે? અહીંયા લેવાનું NaNO2 + 2 મોલ HCl. તાપમાન યાદ કરો 273 કેલ્વિન થી 278 કેલ્વિન. માઇનસ થાય NaCl અને માઇનસ થવાનો H2O. નહીં, ઓક્સિજન તો હા, એક સેકન્ડ. હા યસ, માઇનસ થાય તમારું H2O 2 મોલ. આટલું પૂરું. 2 હાઇડ્રોજન ચાલે, 2H2O માઇનસ થતા હોય છે, એ તો ચાલે બેલેન્સ. આ બની ગયું. હવે આની આગળ જે પ્રક્રિયા કરવાની છે એ જલીયકરણ કહેવાય. હવે આપણને બધાને ખબર છે કે આ પદાર્થ ઓરડાના તાપમાને અસ્થાયી છે. આગળ એનું આપણે જલીયકરણ કરીએ. જલીયકરણમાં 2 ભાગ થાય, H+OH-. અહીંયા આ જે છે એ તો N2 વાયુ તરીકે દૂર થઈ જવાનો. પછી અહીંયા જે H+ છે પાણીના આના Cl સાથે HCl બનીને દૂર થઈ ગયો. તો હવે જે નીપજ બની એ વધ્યો આપણો બેન્ઝીન ચક્ર અને એની ઉપર OH. એટલે બેન્ઝીન ચક્રની ઉપર OH ફિનોલ વત્તા N2 વાયુ. હાસ. લો ત્યારે સ્વામિનારાયણ ભગવાનની જય, અંબે માત કી જય. ઓમ નમઃ પાર્વતે પતે, હર હર મહાદેવ. એમ આપણે આખું આ ઓર્ગેનિક જે પણ છે આપણું, એમાં બધા જે પરિવર્તનો જે તમને સૌથી વધારે બીક લાગતી હતી એ બધા પરિવર્તનો સારામાં સારા તમને સમજાઈ જાય તે પૂરા કરવાનો પૂરેપૂરો આપણે ટ્રાય કર્યો. શરૂઆતમાં બધી જબરજસ્ત બધી મસ્ત ટેકનિક આપી. હજી ઘણી બધી ટેકનિક છે, પણ આ જ સેશન આપણો 1-1.5 કલાક 1.5 કલાકનો થઈ જાય છે. અને હજી પણ તમારી પછી વધારે કેપેસિટી હોય તો તમે નીચે કોમેન્ટમાં લખતા રહેજો. તો ફરી પાછો નેક્સ્ટ બીજા ચેપ્ટરો જે છે આપણા હજી બાકી રહે, આલ્ડીહાઇડ કીટોન વાળું ચેપ્ટર છે, એમાઇન એનો, અને પછી બોર્ડ એક્ઝામ વખતે આખા ઓર્ગેનિકના જે 4 ચેપ્ટર છે એનો મહાપરિવર્તન વાળો આપણે એક મોટો લેક્ચર બનાવીશું, જેમાં આપણે 1-2 કલાક 3 કલાક બરાબર એટલા બધા પરિવર્તન ડિસ્કસ કરીશું. કેમ કે આમાં ઘણા બધા પરિવર્તનો એવા પણ છે કે જે આ હેલો આલ્કેન કે આલ્ડીહાઇડ આલ્કોહોલ ચેપ્ટરથી સ્ટાર્ટ થતા હોય, પણ આગળ પછી આલ્ડીહાઇડમાં કીટોનમાં જતા હોય, આગળ એમાઇનમાં જતા હોય. પણ એ બધા પરિવર્તનો અત્યારે આપણે આ સેશનમાં લીધેલા નથી, પણ એ ટાઈપનો પણ અલગ બીજો સેશન પણ આપણે
રાખીશું. બસ છોકરાઓ, તમને બધાને આ સેશન કેવો લાગ્યો, ગમ્યું, મજા આવી? તમે જે પણ અત્યાર સુધી ઓર્ગેનિક કેમિસ્ટ્રી ભણ્યા તમારી સ્કૂલમાં, ત્યાં તમારા ઓફલાઈન ટ્યુશનમાં, એના કરતાં તમને પરિવર્તનોમાં કોન્ફિડન્સ વધ્યો કે નહીં? બસ બધાનો 0.01% પણ વધે તો મારે ઘણું છે. આમ તો તમારો 100% નહીં, 1000% વધી જવાનો, પણ આપણે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, દરેકે દરેક છોકરાને બસ સારામાં સારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડવું જોઈએ. તમે તમારા પપ્પાને કહેવા જોઈએ બસ પપ્પા મને આ સર મળી ગયા છે યુટ્યુબ પર, એટલે હવે હું જો 12માં તમે કહો કે તમે હું ધારું છું આટલા ટકા લાવવાનું, તમે કહો એટલા ટકા લાવીને બતાવો, બસ તો તમારા પપ્પા બી ખુશ, તમારું ફેમિલી ખુશ, તમે બી ખુશ, તો હું પણ ખુશ. બરાબર? બસ છોકરાઓ, ચલો ત્યારે ફરી પાછા નવા સરસ એક આવા નવા ટોપિક્સના વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ, બેસ્ટ ઓફ લક.